નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઇન્ટર્નશિપ અભિમુખતા કાર્યક્રમમાં ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જ્યારે 2 મહિના માટે વિવિધ શાળાઓમાં ઇન્ટર્નશિપ માટે જઈ રહ્યા છો ત્યારે આપે કરવાના વિવિધ સબમિશન માટેનું એક સબમિશન એટલે ચિંતનાત્મક ડાયરી. ચિંતનાત્મક ડાયરી આ શબ્દ સાંભળીને જ થોડું ભારેખમ લાગે છે અને આમાં શું લખવું એ અંગેની એક મૂંઝવણ ઊભી થતી હોય છે. કેવી રીતે લખાય તે વધારે સરસ રીતે લખી શકીએ. તો આ બધી બાબતોનું માહિતી મેળવવા માટે, સમજ મેળવવા માટે આપણી સાથે આજે તજજ્ઞ તરીકે ફોર્મર હેડ અને ડીન મહેન્દ્રભાઈ ચોટેલિયા સર આપણી સાથે ઉપસ્થિત છે. સાથે સાથે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર સુધીર ટંડેલ સર IITમાંથી. સર આપ બંનેનું અહીં હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખીએ કે આજનું આ સેશનમાં આપ સૌ તાલીમાર્થીઓને ચિંતનાત્મક ડાયરી કેવી રીતે લખાય તે અંગેની ખૂબ સરસ સમજ મળી જાય. ચિંતનાત્મક ડાયરી બીએડના સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન તાલીમાર્થીઓએ 3 તબક્કામાં ચિંતનાત્મક ડાયરીનું લેખન કાર્ય કરવાનું હોય છે. સૌપ્રથમ તાલીમાર્થીઓ જ્યારે સ્કૂલ ઓબ્ઝર્વેશન માટે વિવિધ શાળાઓમાં જાય છે અને તેમનો મુખ્ય હેતુ અલગ અલગ પ્રકારની શાળાઓમાં જઈ ત્યાંનું અવલોકન કરવું અને તેના આધારે એનો રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે. આ તબક્કામાં ચિંતનાત્મક ડાયરી લખવાનો એક સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા તબક્કાની વાત કરીએ તો તાલીમાર્થી જ્યારે શાળાઓમાં જઈ અને સ્ટ્રે લેસનના પાઠ આપે છે, બ્લોક ટીચિંગમાં જઈ અને પાઠ આપે છે, તો આ દરેક સમય દરમિયાન તેણે કરેલા અધ્યાપન કાર્યના સંદર્ભમાં તેની ચિંતનાત્મક ડાયરી તૈયાર કરવાની હોય છે. અને ત્રીજો તબક્કો એટલે ઇન્ટર્નશિપ દરમિયાનના અનુભવોમાં ચિંતનાત્મક ડાયરીનું લેખન. તો આજે આપણે ઇન્ટર્નશિપના તબક્કામાં ચિંતનાત્મક ડાયરીનું લેખન કેવી રીતે થાય, તેમાં કયા કયા પાસાઓને સમાવી શકાય તે અંગે વિગતવાર ચર્ચા કરીશું. આ માટે હું આમંત્રણ આપું છું ફોર્મર હેડ અને ડીન પ્રોફેસર મહેન્દ્ર ચોટલિયા સરને. સર, આપ સૌ તાલીમાર્થી મિત્રોને આ અંગે માહિતગાર કરશો. આભાર વિરલબેન. બધા જ પ્રશિક્ષણાર્થી મિત્રોને સૌ પ્રથમ તો અભિનંદન કે કોરોના કાળમાં પણ તમે ઓનલાઈન બધું ભણી અને હવે તમારા શિક્ષકત્વને સિદ્ધ કરવા માટે સૌથી છેલ્લો તબક્કો છે જેમાં તમારે સ્કૂલમાં જઈને લાંબો સમય સુધી રહેવાનું છે, એને માટે તમે બેગ બિસ્તરા બાંધી લીધા હશે અને જવા માટેની તૈયારી કરી હશે. બહુ લાંબો સમય ઘરેથી દૂર રહેવાનું છે એટલે તમને ને તમારી મમ્મીને ને પપ્પાને ખાસ ચિંતાઓ થતી હશે કે ત્યાં જઈને શું થશે, કેવી જગ્યાઓ હશે. પણ એ બધાને કૂદીને તમે ખૂબ સરસ કામ કરો એવી પહેલાં શુભેચ્છા પાઠવું છું. આજે ખૂબ જ સરસ વિષય ઉપર અમે લોકો વાત કરવાના છીએ અને એ છે ચિંતનાત્મક ડાયરી. આ વિષય છે એ એકદમ માનવીય વિષય છે, કારણ કે માત્ર મનુષ્ય જ એક એવો જીવ છે એડવાન્સ લેવલનો, પ્રગત, કે જે ચિંતન કરી શકે છે. બીજા લોકો વિચાર કરી શકે પણ ચિંતન છે એ વિચાર ઉપર વિચાર કરવાનું છે. એટલે પાયથાગોરસે કહેલું કે હું ફિલોસોફર છું કારણ કે હું વિચારો ઉપર વિચાર કરું છું. એટલે વિરલબેને કહ્યું કે આ ચિંતનાત્મક શબ્દ જરાક આપણને આમ એક ધડકારો ચૂકાવી દે કે આ ફિલોસોફી પાછી ક્યાં આવી. પણ મનુષ્ય જ એવું કરી શકે છે. તમને ખબર હશે કે હાથી એ ખૂબ જ કદાવર અને જોરાવર પ્રાણી છે. એને એક સાદી સાંકળથી કે દોરીથી બાંધી દેવામાં આવે છે. હાથીમાં એટલી તાકાત છે કે એ સાંકળ તોડી નાખે કે દોરી તોડી નાખે, પણ એ તોડી શકતો નથી. એ બંધાયેલો જ રહે છે, કારણ કે એ એના મનથી બંધાયેલો છે કે મને બાંધેલો છે, મારે છૂટવું ના જોઈએ. બાકી એનામાં તાકાત તો છે. અને એના કરતાં સાવ ઓછી તાકાત ધરાવતો શારીરિક રીતે ક્ષુદ્ર એ માણસ એને બાંધી રાખે છે. કારણ કે માણસ પાસે પોતાના શારીરિક બંધનોથી છૂટી અને મુક્ત થવાનું અને આખા આહાર ચક્રમાં સૌથી ઉપર પોતાને રાખવાનું. માણસ બધાને ખાય પણ માણસને કોઈ ના ખાય. એ જગ્યાએ રાખવા માટે એને વિચારો ઉપર વિચાર કરવો પડે છે. માત્ર વિચારથી ચાલતું નથી. જો હું આમ કરીશ તો શું થશે, આમ કરીશ એ વિચાર છે, તો શું થઈ શકે, શું થશે એ ચિંતન છે. અને એ આપણે કરી શકીએ છીએ. એટલા માટે મનુષ્ય સૌથી વધારે સશક્ત એવો જીવ છે
અને આપણે એટલા માટે એને જીવરાજ કહીએ છીએ. જીવરાજ એ જીવોનો રાજા છે. તો એ કામ કરવા આજે આપણે જઈ રહ્યા છીએ. એ કેવી રીતે થાય, એમાં શું કરાય, એની આપણે બહુ અનૌપચારિક રીતે વાત કરીશું. સૌથી પહેલાં તો આપણે એક સંવાદ સાંભળીશું. આપણી પાસે બે મિત્રો છે. એ બંને તમારી જેમ પાઠ આપીને બહાર નીકળ્યા છે અને પછી વાતો કરે છે. એક છે એ પ્રણાલી છે અને બીજા છે એ ચિંતન છે. પ્રણાલી બેન છે, ચિંતન છે ભાઈ છે. એ બંને પાઠ આપ્યા પછી શું વાતચીત કરે છે તમે બરાબર સાંભળો અને જુઓ કે એમાં આપણે માટે કેવી કેવી દિશાઓ છે એ દર્શાવેલી છે. પ્લીઝ. કેમ અલ્યા ચિંતન, આજે પણ તે ત્રિવેદી સર જોડે માથાકૂટ કરી? આયોજન પ્રમાણે કામ ના થાય તો સર સૂચન તો લખે જ ને. જો સૂચન લખ્યું તેનો મને વાંધો નથી, પણ આયોજન અને અગાઉથી નક્કી કરેલા નિયમો પ્રમાણે વર્ગ કાર્ય થવું જ જોઈએ એ માન્યતા સામે વાંધો છે. ખતુદોશીની એકલતા વિશે પ્રશ્ન પૂછ્યો પછી તરત મને યાદ આવ્યું કે આ વર્ગના છોકરા છોકરીઓમાંથી કોઈએ તો આવા ડોશી જોયા હશે, એટલે મેં એ લોકોને ઘરની આસપાસ રહેલા માજી વિશે કહેવા માટે જરા આગ્રહ કર્યો. ને તે જોયું ને, વર્ગમાં પેલી માંજરી આંખોવાળી છોકરી એના દાદીમા વિશે વાતો કરતાં કરતાં કેટલી લાગણીવશ થઈ ગયેલી. હવે એની વાત પૂરી ન થાય ત્યાં સુધીમાં મારે આગળનો પ્રશ્ન થોડો પૂછાય. એમાં તો થોડો સમય ગયો ને સરને ન ગમ્યું. પણ આવો પ્રસંગ ફરીથી ન બને તેનું ધ્યાન રાખવું આપણે. અને પાઠ આયોજન વખતે જે માર્ગદર્શન અપાય તેને બરાબર વફાદાર રહેવાનું. હવે તો બસ 7 પાઠ જ બાકી, પછી તેરા તેલ ગયા તો મેરા ખેલ ગયા. ભૂલી નહીં જવાનું. હું તો યાદ રાખું છું મારા વર્ગમાં બનતી બધી જ ઘટનાઓ દુર્ઘટનાઓ. મને ક્યારે મજા આવી, ક્યારે ટેન્શન આવી ગયું હતું, વિદ્યાર્થીઓ ક્યારે ખુશ થયા હતા, અને તે આખી ફિલ્મ હું મારી મનમાં જોઈ લઉં છું. મને તો આવી આ ચર્ચા કરવી પણ ગમે. બોલ, હરેક વખતે સાંભળીશ તું મારી પાઠની વાર્તાઓ? રસ પડશે તમને? ના હો માસ્તર સાહેબ, જરાય નહીં. મને તો શેરડીના રસમાં રસ છે. ઉનાળો ચાલુ થઈ ગયો છે, ચાલો રસ પીવડાવ. અને જો મારી જેમ પ્રશ્નો, કાપા નોંધ ગોખીને પાઠ આપી દે તો થઈ જાય. મારા પાઠ કેટલા સારા જાય છે, મને વર્ગમાં કોઈ વિચાર આવે જ નહીં. અરે કરું જ નહીં ને. એકવાર પાઠ નોંધ કરી લીધી એટલે પાઠ ભજવી જ નાખવાનો. પાઠ આયોજન કંઈ નાટકની સ્ક્રિપ્ટ થોડી છે. વર્ગમાં આપણને કંઈ અંતસ્ફૂર્ણા પણ થાય, ક્યારેક મૂંઝવણ, શાંતિની પરિસ્થિતિ પણ આવી જાય. વર્ગમાં પૂર્વ નિશ્ચિત કરેલું બધું જ શત્રુ પણ ઉતરી જાય તો અકસ્માત જ કહેવાય. અરે આ કંઈ કુકરનું હેન્ડલ ફિટ કરીને કરવાનું થોડું કામ છે. સ્ક્રૂ ક્યાં ફિટ કરવો ને નક્કી કરવો, અને ડિસ્મિસ હાથમાં પકડી ગીત ગણગણતા સ્ક્રૂ પીલી દેવાના. મને તો લાગે છે વર્ગમાં પદ્ધતિના નિયમો અને સાહેબની સલાહો ક્યારેક સાવ નકામી બની જાય છે. ને જો તમે તમારા પાઠ અધ્યાપન કાર્ય સાથે નિસ્બત ધરાવતા હો, કન્સર્ન હોય, તો વર્ક પરિસ્થિતિની રિયાલિટીમાં એ જ વખતે કંઈ અવનવું ભેજામાંથી ટપકી પડે છે. કુછ કુછ હોતા હૈ. એ તારી વાત તો સાચી, પણ ચાલુ વર્ગમાં આવું ન થાય તો સારું. મને તો ખબર જ નથી પડતી આવી અવનવી થિયરી તું ક્યાંથી લાવે છે. જો પ્રણાલી, આપણે આટલા મોટા થયા, પુખ્ત થયા, તોય આપણને શીખવવા માટે એ જ બાલ મંદિરવાળી પદ્ધતિ. અહીં ઊભા રહો, ત્યાં પ્રચલન કરો, 4 વાક્યોથી વધુ બોલો નહીં, આ જગ્યાએ સહેતુક વિરામ લો, પાટિયા પર 3 શબ્દોમાં મુદ્દા લખો, ઢીકણું કરો ને પૂછડું ન કરો. હું કહું છું કે આપણને જાતે શીખવડ આવડે કે નહીં એ જવાબદારી તારી મારી નહોતી. અરે જે કામ કરવામાં મારું સ્વત્વ કામ જ ન આવે, કશું અણધાર્યું ન બને અને એનો અણચિંત્યો ઉકેલ ન મળે, તે કામ કરવાનું માણસનું ન હોય, મશીનનું હોય. જો હું વર્ગમાં હંમેશા ડાયવર્ઝન કાઢવાનો અને મજા કરવાનો અને આ બધું તને કહ્યું ને તે આજે જ ડાયરીમાં લખી લઈશ, પાછા વાંચીશ ભવિષ્યમાં. શિક્ષક થઈશ ત્યારે એ વખતે પણ આ બધું કામ આવશે. પણ અત્યારે તો શેરડીના શીતળ રસનો ગ્લાસ જ કામ આવશે. લો પંડિતજી, આ રસ પીવો ને તમારી વિચારણાનો તાસ પૂરો કરો. જો કે તારી વાતો સાંભળવી ગમી ખરી. થેન્ક યુ
થેન્ક યુ ફોર પેશન્ટ લિસનિંગ. હવે તને પણ ખાતરી થઈ ગઈ હશે કે પાઠનું આવું પોસ્ટમોર્ટમ ઘણું જ ઉપયોગી અને રસ પણ સરસ છે નહીં? સરસ. જુઓ, તમે આ બંનેનો સંવાદ સાંભળ્યો હશે. તમે જરા મનમાં વિચાર કરો કે તમે કોણ છો? વધારે પડતા પ્રણાલી છો કે વધારે ચિંતન છો? બંને જે વાત કરતા હતા એમાંથી એટલા બધા મુદ્દા ઊભા થાય છે કે જેને આધારે આપણે આપણી ચિંતનાત્મક શક્તિને જાગૃત કરી શકીએ. અને આમાં વાત કરીએ એમ કે દરેકનું ચિંતન પોતાનું ચિંતન હોય છે. બધાનું ચિંતન એક સરખું હોતું નથી. એટલે આ ડાયરી લખવા માટે તમને કોઈ ચોકઠા ના આપી શકાય કે આ ચોકઠામાં ખાના ભરી દો એટલે ડાયરી થઈ જાય, એવું નહીં. દરેક ચિંતન ઉપર તમારો પોતાનો સિક્કો હોય કે આ મારું ચિંતન છે, મને એમ થયું છે. તમને જે થાય એવું જ બીજાને થાય એવું ના હોય. કારણ કે શિક્ષક તરીકે આપણે બધા એક જ બીબામાંથી નીકળેલા બારણાના હેન્ડલ જેવા ના બનવા જોઈએ. આપણા બધાનું પોતાનું વ્યક્તિત્વ હોય અને એ વ્યક્તિત્વ જ આપણને ઓળખ આપે. એવી રીતે તમે તમારા સારા શિક્ષકોને ઓળખતા હશો. જો આમાં જે વાત આવી કે ચિંતન છે એ વિચારે છે, આવા અણધારા પ્રશ્નો એ ઊભા થાય જ અને એ ખૂબ જ જરૂરી છે. કારણ કે જો અણધારા પ્રશ્નો ઊભા ન થાય તો કોઈ પણ પ્રોફેશન છે એનો વિકાસ ન થાય અને આજીવન શિક્ષણ શક્ય ન બને. જો પ્રણાલી જે રીતે ભણાવે છે તો એ એક કોઈ થિયરીથી બંધાયેલી છે, જેમ હાથીને પહેલાં દોરાથી બાંધેલો હતો એમ શરૂઆતમાં તમે જ્યારે શીખતા હતા ત્યારે માઇક્રો ટીચિંગ શરૂ થયું. એ હોજમાં તરવા જેવું હતું. એક સ્વિમિંગ પુલ છે તો પાણી સ્થિર છે, ઊંડાઈ નક્કી છે, કોઈ જાતના પ્રવાહ નથી. એ વખતે તમને કેટલાક નિયમો આપવામાં આવે અને એ પ્રમાણે પાઠ આપવાના હોય. તો ત્યારે તમે શીખી લો કે આટલા નિયમોથી પાઠ આપવાના હોય. પછી સેતુ પાઠ આવે ત્યારે અગાઉ આપણે હોજમાં તર્યા છીએ એમાં અનેક જાતની સ્ટાઇલ કરી હતી. એ બધી સ્ટાઇલો સાથે કરી અને તરવાનું હોય, છતાંય છે હોજમાં. તો ત્યારે આપણે આપણી સ્કિલ છે એને દ્રઢ કરીએ છીએ. ત્યાર પછી જ્યારે તમને મૂકે છે સ્કૂલમાં, તો સ્કૂલ છે એ પ્રવાહી સ્થિતિ છે, એ નદી છે, એ નદીના પ્રવાહો બદલતા હોય છે. તો હવે તમે જેટલા કૌશલો શીખ્યા હતા એ કૌશલોમાં શું ફેરફાર કરવો એનો વિચાર કરવો પડે, એના ઉપર વિચારણા કરવી પડે, એના ઉપર ચિંતન કરવું પડે, તો તમે ક્લાસમાં ડીલ કરી શકો. તો આખી વાત છે ને આવી રીતે મૂકી શકાય કે આપણી પાસે શરૂઆતમાં એક થિયરી હોય, એ થિયરીની આપણે પ્રેક્ટિસ કરીએ એટલે ધીમે ધીમે આપણા મગજમાં એક સ્કીમા એટલે માન્યતાનો એક ડબ્બો, એક પેટી એ તૈયાર થઈ જાય. એ આપણને બાંધી રાખે, એની બહાર ના જઈ શકીએ. પણ પછી જ્યારે આપણે વાસ્તવિક પરિસ્થિતિમાં જઈએ, એ વાસ્તવિક પરિસ્થિતિ છે એ અણધારી છે, એ પ્રવાહી છે, એમાં શું થાય એ ખબર નથી. એટલે એમાં પડકારો ઊભા થાય, એમાં સમસ્યાઓ આવે. એ સમસ્યાઓ આવે એટલે આપણે ચિંતન કરીએ છીએ. પણ જો તમને સમસ્યા લાગતી હોય તો, ઘણાને સમસ્યા લાગે જ નહીં કે હવે એ તો થાય, એમ આપણે જેમ કરવું છે એમ કરીએ. અગાઉથી આપણે પ્રશ્નો 15 લખ્યા છે તો 15 પૂછવાના છે. તો વિદ્યાર્થીને અને શિક્ષકને બેમાંથી કોઈને એવું થવું ન જોઈએ. કારણ કે પ્રવાહી સ્થિતિમાં સમસ્યા પડકાર આવ્યો એને કારણે તો માણસ મોટો થયો છે, ઉત્ક્રાંતિ એને કારણે થઈ છે. ત્યાર પછી એમાં એ ચિંતન કરે અને ચિંતન કરી અને કશુંક નવું કરવાનું સાહસ કરે. એ સાહસનું અમલીકરણ કરે છે. એ સાહસનું અમલીકરણ એ ચિંતનનો પરિપાક છે. એમ કરતાં કરતાં એની પોતાની નવી થિયરી ઊભી થાય છે. અંડરલાઈન એની પોતાની નવી થિયરી. એટલે તમે જેવી રીતે ભણાવી શકો એવી રીતે હું કે કોઈ બીજા ભણાવી ના શકે. ઇવન તમારા ટીચર પણ એવું ભણાવી ના શકે. તમે પોતે જ એવા ભણાવી શકો. તો એ નવી થિયરી ઊભી થાય છે. ફરીથી જો એ થિયરી તમે લાંબો સમય પ્રેક્ટિસ કરો તો પાછા તમે કોઈ એકથી બંધાઈ જાઓ છો. એટલે વારે વારે ચિંતન કરી અને ધીમે ધીમે આપણે આગળ વધવાનું છે. તો આ ચિંતન કરી અને પછી એની ડાયરી કરવાની છે. જો ચિંતન કરતાં ન આવડે તો ડાયરી લખતા ના આવડે. એટલે ચિંતન શબ્દ સરસ છે. આપણે કોઈને હું ચિંતન કરું છું એમ કહીએ ત્યારે બીજા લોકો મુગ્ધ થઈ જાય, વાહ તમે ચિંતન કરો છો. પણ એમાં શું કરવાનું એ આપણને ખબર છે. અને શિક્ષક તરીકે ચિંતન કરવું હોય તો આપણે શાના ઉપર ચિંતન કરવાનું, એને માટે હું કેટલાક આધારો છે એ આધારો વિશે આપણે જોઈશું. આપણે એને સ્ક્રીન ઉપર જોઈએ કે શિક્ષક તરીકે આપણે ચિંતનના આધારો કયા છે. એટલે આટલી વસ્તુઓ, આટલી બાબતો, આટલા મુદ્દાઓ આપણા ધ્યાનમાં હોય
તો આપણે ચિંતન કરી શકીએ છીએ. તમે આ બધા છે એ એકવાર ધ્યાનમાં રાખી લેજો, કોઈક જગ્યાએ નોંધી લેજો, તમારી પાસે રાખી મૂકજો કે જેથી તમે જ્યારે ક્લાસમાં જાઓ ત્યારે તમને કામ આવે. પણ આ ચિંતન કરવા માટેની પૂર્વધારણા છે એ તમારે મોટા અક્ષરે કેપિટલમાં તમારી નોટમાં કે દિવાલ ઉપર લખી લેવા જેવી છે. પૂર્વધારણા શું છે? ચિંતન કોણ કરશે? જો તમે આ ધારણામાં માનતા હશો તો એ સ્ક્રીન ઉપર લખ્યું છે કે હું વ્યાવસાયિક શિક્ષક તરીકે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે શીખવાની ઝંખના ધરાવું છું. ડુ યુ એગ્રી વિથ ધીસ? કે હું એક પ્રોફેશનલ ટીચર બનવા માગું છું, અને જેવો તેવો નહીં, પણ ઉત્કૃષ્ટતા, એમાં હજુ મારે આગળ જવું છે. ઠેરનું ઠેર રહેવું નથી, કારણ કે તમે એવા ઠેરના ઠેર રહેનારા શિક્ષકો પાસે ભણ્યા હશો અને એને દુખાડેલું માથું હજુ પણ દુખતું હશે. તો ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે શીખવું પડે, એની જાતે ના આવે. એટલે શીખવું એના માટે જ છે કે જેથી તમે વધારે સારા વ્યાવસાયિક કે વધારે સારા માનવી બની શકો. એની ઝંખના ધરાવું છું. તમને ઝંખના છે કે તો કોલેજમાં આવ્યા અને બીએડમાં કહ્યું કે આ ડાયરી લખવાની છે, એટલે બિચારાને લખવું પડશે, શું થશે? પણ ઝંખના હશે તો તમારા ચિંતનને વેગ મળશે. તો આ ઝંખના શાના વિશે રાખવાની છે એ આપણે આ સ્ક્રીન છે એના પર મુદ્દાઓ લખેલા છે, જોઈએ કે આટલી વસ્તુઓની સમજ હોવી જોઈએ. કારણ કે જે થઈ રહ્યું છે એ બરાબર છે કે નહીં એ સમજવા માટે શિક્ષણમાં આટલી સંકલ્પનાઓ અને પ્રક્રિયાઓ છે એ મુખ્ય છે. શિક્ષણ એટલે શું અને ભણતર એટલે શું, મતારોપણ શું, આ બધું તમે ફિલોસોફીના પેપરમાં ભણ્યા હશો. શિક્ષણનો વ્યાપક ખ્યાલ અને સાંકડો ખ્યાલ. ઉપદેશ એટલે શું, આ બધું અલગ અલગ છે. શિક્ષણ છે એ મનુષ્ય તરીકે વિકાસ કરે છે. ભણતર છે તમને સર્ટિફિકેટ આપે છે. મતારોપણ છે તમારા મગજમાં કોઈ વિચારો ઠોકી બેસાડે છે. ઉપદેશ છે તો તમે કરો ને આમ કરો ને ન કરો, ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ છે. અધ્યાપન તમે સાયકોલોજીમાં ભણ્યા છો. પદ્ધતિ, પ્રવિધિ, વ્યૂહરચના, પ્રવૃત્તિ, આ બધું જ છે એ પેડેગોજી એટલે અધ્યાપન શાસ્ત્ર, અધ્યાપન વિજ્ઞાન, એમાં આ બધું આવે છે. આ બધો તમને ખ્યાલ હોય તો ભણાવતી વખતે થાય, ક્લાસમાં થાય કે આ મારી પ્રવિધિ બરાબર છે, પદ્ધતિ બરાબર છે. પ્રવિધિ છે તમે ક્લાસમાં કરતા હો, પદ્ધતિ છે એ ક્લાસમાં આવતા પહેલાં નક્કી થઈ હોય. વ્યૂહરચના ક્યારે થાય? જ્યારે કોઈક કઠિન વસ્તુ, કઠિન મુદ્દો શીખવવાનો હોય અથવા તો કોઈ પ્રશ્ન ઊભો થાય. હવે એ વખતે શું કરવું? તો તમારે ત્યારે વ્યૂહરચના, જેમ અભિમન્યુએ પેલો 7 કોઠાવાળો વ્યૂહ કર્યો હતો, અંગ્રેજીમાં એને સ્ટ્રેટેજી કહેવાય. તો એ સ્ટ્રેટેજી કરવી પડે અને એને માટે પ્રવૃત્તિઓ આપવી પડે, લર્નિંગ એક્ટિવિટીઝ આપવી પડે. આટલી સમજ આવે તો આપણે ચિંતન કરી શકીએ. તો આ છે એ પહેલી વાત હતી. આના પછી બીજું પણ કેટલુંક વિચારવું પડે કે અધ્યતાની ઓળખ. આપણે કામ કરવાનું છે, અધ્યતા માટે કરવાનું છે. અધ્યતા એમાં કેટલી સમજ હોવી જોઈએ? વયકક્ષા, તમે જેની સાથે કામ કરો છો એની સાથે આવી રીતે બોલાય ખરું? તમે કામ કરતા હો 8મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે અને તમે કહો કે બાળકો તમને વાર્તા સાંભળવાની મજા આવે ને, તો એવું ના બોલાય. કારણ કે 8મા ધોરણના વિદ્યાર્થીઓ છે એ હવે એડોલસન્ટ છે, એમાં આવી ગયા છે. એની સાથે તમારે એઝ યંગ પીપલ તરીકે તમારે એને કામ કરવું પડે. વયકક્ષા તરીકે એ કેટલું કરી શકે છે, નથી કરી શકતા, એનો ખ્યાલ રાખવો પડે. અભિપ્રેરણા કેટલી છે, મોટિવેશન છે કે નહીં. મોટિવેશન ના હોય તો તમારી ગમે તે પદ્ધતિ કામ નહીં આવે. તમને ભૂખ ન લાગી હોય તો ખવડાવી શકાય નહીં. પણ આપણે વિદ્યાર્થીને ભૂખ લગાડવાના આપણી પાસે પદ્ધતિઓ ઓછી છે. વિષય વસ્તુ શીખવવાની પદ્ધતિઓ ઘણી બધી છે. એટલે આના ઉપર ધ્યાન આપવું પડે. તત્પરતા કેવી છે એની, એ તમે ક્લાસમાં જઈને તત્પરતા ઊભી કરી શકો. શીખવાની શૈલી આપણે તમે ભણી ગયા હશો કે વિદ્યાર્થીઓ કાનથી શીખે છે, જોઈને શીખે છે, કે એના અનુભવ છે એ અનુભવને આધારે શીખે છે. પછીની છે 3 ડોમેન છે, તમે શીખ્યા હશો કે બોધાત્મક, કોગ્નિટિવ, અફેક્ટિવ અને સાયકોમોટર. આ ક્ષમતાઓ 8માની કેવી હોય, 9માની કેવી હોય, 6ઠ્ઠા ધોરણની કેવી હોય, તો તમે કહી શકો કે આને હજી હું વધારે અઘરી પ્રવૃત્તિ આપી શકીશ, આને હું સહેલી પ્રવૃત્તિ મારે આપવી જોઈએ, કારણ કે આનામાં જે ક્ષમતા આવી નહીં હોય. ઉપરાંત સામાજિક ને સાંસ્કૃતિક ભૂમિકા. તમે હવે જ્યારે નવી સ્કૂલોમાં જવાના છો એ અલગ અલગ વિસ્તારોમાં હશે. કેટલીક આદિવાસી વિસ્તારમાં હશે, કેટલીક રણ વિસ્તારમાં હશે, કેટલીક શહેરી વિસ્તારમાં હશે. તો ત્યાંની સામાજિક અને સાંસ્કૃતિક ભૂમિકા કેવી છે એ પ્રકારના ઉદાહરણો આપવા પડે.
એ પ્રકારની તમારે ભાષા પ્રયોજવી પડે ત્યારે થાય. એને રસ પડે એવી તમે એવા ઉદાહરણો લો, એવી વાત મૂકો. તમે ટીવી જોતા હો, વિદ્યાર્થીઓને રસ પડતો હોય મોટરસાઇકલમાં કે કારમાં કે ક્રિકેટમાં, તો એની વાત કરવી પડે. અભિયોગ્યતાવાળા કેટલાક વિદ્યાર્થી હોય, તમે શીખવતા હોય ઇતિહાસ અને કોઈને અભિયોગ્યતા હોય તો એને માટે તમારે ખાસ કામ કરવું પડે. એવી રીતે તેજસ્વી, મધ્ય, મધ્યતા એના વિશે છે. તો ત્રણેય માટે આપણે કશું કરતા નથી. મોટે ભાગે આપણે મધ્યમ માટે જ કરીએ છીએ. તેજસ્વી માટે લગભગ કશું નથી કરતા. નબળા માટે કેટલુંક કરવામાં આવે છે. તો આ મુદ્દાઓ છે, મને લાગે છે કે તમને સમજાયા હશે. વિદ્યાર્થીઓનું અનુભવ વિશ્વ, તમે જરા ભૂતકાળમાં જઈ અને તમારી જાતને જે તે ધોરણના વિદ્યાર્થીઓ જેવી ગણી અને વિચારો કે તમે આવડા હતા ત્યારે તમારા અનુભવો કેવા હતા. એના કરતાં આજના વિદ્યાર્થીઓના અનુભવો ઘણા જુદી જાતના, ઘણા વધારે ટેકનોલોજીકલ અને અલ્ટ્રા મોડર્ન હશે. આજના વિદ્યાર્થીઓની અવેરનેસ ઘણી બધી હોય છે. તો જેમ કે ગામડાનો વિદ્યાર્થી છે તો એની પાસે ખેતીના અનુભવો હશે, તો તમે ખેતીના ઉદાહરણો દ્વારા આગળ વધી શકો. કોઈ મોટું શહેર હોય તો ઔદ્યોગિક કે વ્યાવસાયિક હોય તો એના વિશે તમે કામ કરી શકો. અનુભવ વિશ્વમાં વિદ્યાર્થીઓની લાગણી કે છોકરાઓ ધીમે ધીમે મોટા થતા હોય તો એને રસ પડતો હોય સંબંધોમાં, એને રસ પડતો હોય ફિલ્મોમાં, એને રસ પડતો હોય નવા જે હીરોઝ છે બધા આપણા એક્ટરો હોય કે ક્રિકેટરો હોય કે ઓલિમ્પિયન્સ હોય, એમાં રસ પડતો હોય. તો એનું અનુભવ વિશ્વ એ કેવી રીતે ઘડાયેલું છે અને કયા અનુભવ વિશ્વને તમે એડ્રેસ કરો તો એને નાનું ન પડે, એને મોટું ન પડે, એ વિચારી અને પછી ક્લાસમાં જવું જોઈએ. તમે કંઈ ઉદાહરણ આપતા હો કે કંઈ શીખવતા હો, વિજ્ઞાનનું કરતા હો કે સમાજ વિદ્યાનું કરતા હો, તો એના અનુભવોને તમે જો ધ્યાનમાં લેશો તો તમે એ ચિંતન કરી શકો કે મારે આને બદલે આ ઉદાહરણ આપવાની જરૂર હતી, અથવા અહીંયા મારે આ જાતનો વિડીયો કે આ જાતનું વિઝ્યુઅલ બતાવવાની જરૂર હતી. તમારી જાતને એના બૂટમાં મૂકી અને વિચારજો તો અનુભવ વિશ્વની વાત છે એ આવી જશે. ઓકે, હજુ આપણા ચિંતનના આધારો છે, એના બીજા મુદ્દાઓ છે અને હવે વધારે અગત્યના મુદ્દાઓ આવશે. આપણે સ્ક્રીન ઉપર જોઈએ કે અધ્યયનની શરતો. એક વાત તમે બરાબર સમજો છો કે વર્ગખંડમાં અધ્યાપન અગત્યનું નથી. ટીચિંગ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, લર્નિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ બધું તમે 1000 વખત સાંભળ્યું હશે. પણ આપણે ક્લાસમાં મોટે ભાગે અધ્યાપન કરવા તરફ ઝૂકી જઈએ છીએ. એ ન ઝુકાય એટલા માટે આ મુદ્દાઓ છે એ મુદ્દા તમને કામ આવશે અને એને અંગે તમે પ્રવૃત્તિઓ કરાવી શકો, આના વિશે ચિંતન પણ કરી શકો. સંશોધનો, મોટાભાગના સંશોધનો છે એમ જણાવે છે કે જે વિદ્યાર્થીઓની સ્વસંકલ્પના સારી હોય એ ઘણું સારું અધ્યયન કરી શકે. જો એની સ્વસંકલ્પના નીચે જતી રહે ને એમ થાય કે ના મને નહીં આવડે, આ મારા માટે નથી, આ તો એવું કંઈક કહે છે કે મારી પહોંચ બહારનું છે, તો એનું અધ્યયન છે એ તરત નીચે જતું રહે. એટલે સૌથી પહેલાં તો એની સંકલ્પના માટે, એની સ્વસંકલ્પનાને એટ્યુન કરવા માટે, એને ઉપર ચડાવવા માટે, એને સરખી કરવા માટે તમારે વ્યક્તિગત કે સમૂહમાં એ થોડું કામ કરવું પડે. અને કોઈ વિશિષ્ટ વિદ્યાર્થી હોય તો એના માટે તમારે ખાસ શ્રુદ્ધઢકો કે અભિપ્રેરણા આપવી પડે. મૈત્રીપૂર્ણ વર્ગ વાતાવરણ, એટલે એક વાત આપણે સમજી લઈએ અધ્યયનની શરતો કહું છું ત્યારે, કે જ્યારે તમે ક્લાસમાં જાઓ છો અને ઇન્ટર્નશીપમાં જાઓ છો ત્યારે પહેલી વાત ધ્યાન રાખો કે આપણે ત્યાં ભણાવવા માટે, વિદ્યાર્થીઓને શીખવવા માટે જતા નથી. આ અઘરું વાક્ય છે. આપણે એમ લાગે કે ના, આપણે વિદ્યાર્થીઓને ભણાવવાના છે, આપણે એને શીખવી દેવાનું છે, મારે સ્કૂલમાં કંઈ ફેરફાર કરી દેવાનો છે. આપણું કામ એ નથી. આપણું કામ શીખવા જવાનું છે. શિક્ષક તરીકે વધારે સારું શીખવા માટે તમને ત્યાં મોકલવામાં આવે છે. અને તમે જાણો છો કે શીખવવાનું સહેલું છે, શીખવાનું અઘરું છે. જ્યારે શીખવાનું હોય ત્યારે આપણે રિસીવિંગ મોડમાં હોઈએ, આપણે સ્વીકારવાનું હોય. એટલે તમે ક્લાસ લેતા હો, તમારા ક્લાસમાં વિદ્યાર્થીઓ થોડો અવાજ કરે, ઓછા લોકો જવાબો આપે, બહુ મુશ્કેલી નથી, એની બહુ તકલીફ નથી. તમે શું કરો છો? શીખવા માટે તમે કેટલું સાહસ કરો છો?
તમે વાતાવરણ કેવું ઊભું કરો છો. એને માટે ભલે થોડી ભૂલ થાય, વિદ્યાર્થીઓ અવાજ કરે, થોડી વાર અવ્યવસ્થા થઈ જાય, તમારું વિષય વસ્તુ છે એ બાકી રહી જાય, કંઈ વાંધો નહીં. પણ તમારે પ્રયત્ન શીખવા માટે કરવાનો છે, શીખવવા માટે નહીં. એટલે તમે ટીચિંગ એડ બનાવવામાં અને ચાર્ટ બનાવવામાં અને ચોપડીમાં જે ચિત્ર આપ્યું એ મોટું કરીને લઈ જવામાં ટાઈમ ના આપશો. ટાઈમ એમાં આપો કે હું કેવા કેવા પ્રયોગો કરું, કેવું સાહસ કરું તો હું શીખી શકીશ. તો મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવવા માટે તમે થોડીક તમારી પોતાની વાત કહેજો કે હું ક્યાંથી આવું છું, મને શું ગમે છે. એકને ક્લાસમાં વારે વારે જાઓ તો તમારા ઘરની વાત કરો. તમે એને મિત્ર જેવા લાગવા જોઈએ, પોલીસ જેવા નહીં કે તમે એનું બધું જ પૂછી લો કે તમે ક્યાંથી આવો છો, પપ્પા શું કરે, તમારું કશું જ નાખો. તો એવી રીતે મૈત્રી ના થાય. તો વાતાવરણ જો ઊભું કરશો કે એને લર્નિંગ એન્વાયરમેન્ટ એ આજે બહુ સરસ વિષય કહેવાય છે. નવા નવા પીએચડી કરનારા છે એ લર્નિંગ એન્વાયરમેન્ટ, હાઉ ટુ ક્રિએટ લર્નિંગ એન્વાયરમેન્ટ એના ઉપર કામ કરતા હોય છે. ઓકે, પછી છે પ્રવૃત્તિ વૈવિધ્ય. એ તમે સમજો જૂથ કાર્ય, જોડી કાર્ય. શિક્ષણ છે લર્નિંગ એ હંમેશા સમાજમાં, સમુદાયમાં થાય. એકલી વ્યક્તિ ઓછું શીખી શકે. લોકો સમાજમાં સાથે રહેતા હતા એટલે ઘણું બધું શીખે છે. જે લોકો છૂટા છૂટા રહેતા હોય પર્વત ઉપર કે બરફમાં ને, એ લોકો બહુ ઓછું શીખે છે. કારણ કે આમનો સામનો થાય નહીં, પ્રવાહી સ્થિતિ ઊભી ના થાય, પ્રોબ્લેમ ના થાય, સમસ્યા ના આવે, નવી ડિમાન્ડ ઊભી ના થાય, એટલે શીખવાનું ઓછું થાય. તો ક્લાસમાં જૂથ કાર્ય, જોડી કાર્ય કરાવો જેથી વિદ્યાર્થીઓ પોતાની જાતે શીખતા થાય. કોઈ પણ વ્યવસાયમાં એવું હોય કે જ્યારે વ્યવસાયકારની જરૂર ન પડે ત્યારે એ વ્યવસાય સિદ્ધ થયો કહેવાય. જ્યારે તમારા વિદ્યાર્થીઓ તમારા વગર શીખવા માંડે ત્યારે સમજવું કે તમે સફળ શિક્ષક થઈ ગયા. તો આ છે એ તમે જોયું કે જોડી કાર્ય કરાવવાનું છે. પ્રતિપોષણ, ફીડબેક સતત જવો જોઈએ. આના વિશે ચિંતન કરી શકો. ઘણા બધા લોકો ફીડબેક નથી આપતા વિદ્યાર્થીઓને, પણ વિદ્યાર્થીઓનો ફીડબેક પણ જોવો જોઈએ. વિદ્યાર્થીઓની આંખોમાં જુઓ કે એને કંટાળો આવે છે, મજા આવે છે, રસ પડે છે, વધારે જિજ્ઞાસાથી જોવે છે તમારી સામે કે ના હજુ આપો, કે ધીમે ધીમે વાતો કરે છે, વધારે હલવા માંડ્યા છે. જો વિદ્યાર્થીઓ વારે વારે હલતા હોય, આમ સાયન્સ એવું છે કે જો વિદ્યાર્થી 3 થી 5 સેકન્ડમાં એક હલનચલન કરે તો સમજવું કે હવે તમારે જોક કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો એક જોક્સ કહી દેવાની, એક નાનકડી વાર્તા કહી દેવાની. આ બધું ખિસ્સામાં ભરીને જવું જોઈએ. અને એવું ન થાય તો ચિંતન કરો, વિચાર કરો કે આવું કેમ થતું હશે, મારી શું મુશ્કેલી હતી. તો પ્રતિપોષણ છે એની આપણને જરૂર છે. એના પછીનો મુદ્દો છે સ્ક્રીન ઉપર, એ મુદ્દો છે પડકાર. કે વિદ્યાર્થીને પડકાર આપો. જ્યારે પડકાર આપો ત્યારે શીખવા માંડે. આખી માનવજાત પડકાર આવી છે ત્યારે જ શીખવા માટે ભેગી થઈ છે. ત્યાં સુધી એ શીખતી નહોતી. પડકાર એવો છે કે જેને માટે તમારે આગળ જવું પડે. પ્રાણી હતા, એ પ્રાણીને જ્યારે પેલા જીરાફ હતા એને ખાવાનું ઓછું મળવા માંડ્યું તો વધારે ઊંચા ફળ કે પાંદડા કેમ ખાઈ શકાય, એને માટે ડોક છે એ લાંબી કરવાની થઈ. તો લાંબી ડોકવાળા એટલા માટે જીવ્યા. તો તમારી સામે પડકારો ન હોય તો તમે પડકાર ઊભા કરો. પડકાર ઊભો કેવી રીતે થાય? નવું સાહસ કરીને. જે ચિંતન છે એણે કહ્યું હતું કે હું તો મારા પ્રયોગો કરે રાખીશ, એમાં ભૂલ પણ થાય અને સાહસ પણ આવે, પણ એમાંથી હું શીખીશ અને એ બધું ડાયરીમાં લખીશ. તો આવી રીતે પડકારો ઊભા કરો અને પડકારો ઊભા કરી અને તમે શીખો. એટલે ક્લાસની અંદર પહેલાં ન થયું હોય એવું કરવાની ટ્રાય કરો. મારું વાક્ય તો એ છે કે એ વેરી ગુડ ટીચર ઇઝ શી, ટીચરને એટલે બધા પ્રોફેશનલને શી કહેવાય, હુ ઇઝ એક્સપેરિમેન્ટલ. એટલે એ ટીચર ઇઝ આઈધર એક્સપેરિમેન્ટલ ઓર ડેડ. કાં તો શિક્ષક છે એ પ્રયોગશીલ હોય ને કાં તો મરેલો હોય, બેમાંથી એક સાચું હોય. જે પ્રયોગ નથી કરતો એ ડેડ કહેવાય કે ભાઈ વર્ષોથી એમ જ કરે છે. અને ઘણા શિક્ષકો બોલતા હોય છે કે હું 20 વર્ષથી ભણાવું છું, પણ આપણું ભણાવવાનું હજી એવું ને એવું હો. તો કંઈ સારી વાત છે કે એવું ને એવું હો, એટલે આટલા વર્ષમાં એ કંઈ મોટો થયો જ નથી. તમારું આવું ન થાય એટલા માટે જાતે પડકાર ઊભા કરવાનું હું કહું છું. તમને ખબર હશે કે જે પેલી કાલુ માછલી મોતી બનાવે છે એની છીપમાં રેતીનું કણ આવે જે એને જીવવામાં અડચણ ઊભી થાય છે. એ અડચણ દૂર કરવા માટે પોતાના એન્ઝાઇમ છોડે છે અને એ રેતીના કણને દબાવી દે છે, એમાંથી મોતી બને છે. તો આવા રેતીના કણ તમારા ક્લાસમાં ખૂબ આવે એવી શુભેચ્છાઓ. આવી રીતે આપણે ચિંતન કરી શકીએ. સ્ક્રીન ઉપર એના પછીની વાત છે
એ છે અધ્યયન અધ્યાપનનું પાયાનું જ્ઞાન. આના વિશે બહુ કહેવાની જરૂર નથી, પણ અધ્યયન નિપજ તમે જાણો છો, LO લર્નિંગ આઉટકમ્સ તમે શીખ્યા છો, તમે ઉદ્દેશો કે હેતુઓ બનાવો છો, બોધાત્મક, ભાવાત્મક, ક્રિયાત્મક, અનુભવાત્મક અધ્યયન ક્ષેત્ર ટેક્સોનોમી છે, આ બધી એ પણ તમે શીખ્યા છો. અધિબોધન, તો અધિબોધન વિશે બેન તમે વાત કરશો 2 મિનિટ? જરૂર સર. હા. અધિબોધન મેટાકોગ્નિશન, જ્યારે પણ કોઈ પણ તબક્કે આપણે જ્યારે આપણા વિચારની ઉપર પુનઃ વિચાર કરતા હોઈએ છીએ અને પ્રોસેસ દરમિયાન પણ જ્યારે પણ આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ એ સમય દરમિયાન પણ એક સેકન્ડ હાયર લેવલ ઉપર, એક બીજા લેવલ ઉપર ચિંતનાત્મક પ્રક્રિયા ચાલુ હોય છે, તો એને અધિબોધન કહે છે. કે જે એમ કહે કે થિંકિંગ અબાઉટ થિંકિંગ, કે આપણે આપણા જ વિચારો પ્રક્રિયા ઉપર એ જ સમયે પેરેલલ બીજી એક વિચાર પ્રક્રિયા પણ ચાલતી રહેતી હોય છે. વિદ્યાર્થીઓ જે છે, જે વિદ્યાર્થીઓમાં આ પ્રકારની ક્ષમતા વધારે છે ને, એ એમનું ઇન્વોલ્વમેન્ટ, એમનું લર્નિંગ, એમની અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ સરસ હોય છે અને એ વિદ્યાર્થીઓ એમની સમસ્યા સરસ રીતે ઉકેલી શકે છે. એ જ રીતે જે પ્રશિક્ષણાર્થી સતત પોતાના શિક્ષણ જ્યારે વર્ગખંડમાં ભણાવી રહ્યો છે અથવા વિદ્યાર્થીઓ સાથેની કોઈ પણ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે, એ સમય દરમિયાન પણ એ જો પોતાનું સતત ઓબ્ઝર્વેશન કરે ને, થોડું ડિફિકલ્ટ હોય છે, પણ જો એક વખત એ હેબિટમાં આવી જાય છે તો એ તમને ખબર પણ નથી અને તમારી એ પ્રક્રિયા ચાલુ હોય છે કે તમે કોઈ વિચાર બી કરી રહ્યા છો ને તમારા વિચારની યથાર્થતા ઉપર અથવા તો એ વિચાર અંગેનો વિચાર પણ એ જ સમયે ચાલી રહ્યો હોય છે અને જે તમારે આ કાર્યની અસરકારકતા ઉપર ઘણો બધો પ્રભાવ પાડે છે. ઓકે, થેન્ક યુ. જુઓ, એમણે કહ્યું કે વિચાર ઉપર વિચાર ચાલતો હોય છે. એ યાદ રાખવા માટે, સમજવા માટે હું એક વાક્ય પ્રયોજતો હોઉં છું કે માણસ છે એ એકમાત્ર એવો જીવ છે કે જે ડબલ ડેકર છે, બાકીના બધા સિંગલ ડેકર છે. પ્રાણીઓ છે એ ખાલી વિચારે કે મારે આ ખાવું છે કે નથી ખાવું, મારે આ ભેગું કરવું છે કે નથી કરવું. પણ આપણે ભેગું શા માટે કરવું છે, ભેગું કેવી રીતે કરાય, ન કરીએ તો શું થાય, કેમ કરીએ તો લાંબુ રહે, એના ઉપર વિચાર કરી શકીએ છીએ. એનો અર્થ એમ થાય કે જો તમે ચિંતન કરી શકતા ના હો, જો તમે ડબલ ડેકર ના હો, તો આપણે મનુષ્ય કહેવાઈએ ખરા? આવો પ્રશ્ન આપણે આપણી જાતને કરવો જોઈએ. એટલે મેં તમને કહ્યું હતું કે આ એક માનવીય એવું કાર્ય તમે કરવા જઈ રહ્યા છો અને માનવી તરીકે સિદ્ધ થવા માટેનો આ સમય છે તમને મળ્યો છે, તે કે ચિંતન કરી અને પછી એની આપણે ડાયરી લખીએ. ઓકે, સ્ક્રીન ઉપર આવીએ પાછા આપણે. રચનાવાદી અભિગમ એ પણ તમે શીખ્યા હશો, જે આપણે પિયાજેનો કે વિગોસ્કીનો કહીએ છીએ, કન્સ્ટ્રક્ટિવિસ્ટ એપ્રોચ, કે જ્ઞાનની રચના વિદ્યાર્થીઓ કરે, તમારા જ્ઞાનની રચના હું ના કરી શકું, તમે પણ વિદ્યાર્થીના જ્ઞાનની રચના ના કરી શકો. અત્યારે હું જે બોલું છું એ માહિતી છે, અમે અહીંથી જે કંઈ કહીએ છીએ એ માહિતી છે, જે ટીવી પર આવે છે, ઇન્ટરનેટ પર છે, બધો ડેટા છે, બધી ઇન્ફોર્મેશન છે. એના ઉપર પ્રક્રિયા કરી અને તમારે એમાંથી તમારું જ્ઞાન બનાવવું પડે. એટલા માટે એક જ ક્લાસમાં ભણીને B.Ed થયેલા 50 વિદ્યાર્થીઓ હોય, એ બધું સરખું જ સાંભળવું હોય બધાએ, પણ જ્યારે ક્લાસમાં જાય છે અને કામ કરે છે ત્યારે બધા જુદું જુદું કરે છે, કારણ કે એણે પોતે પોતાનું જ્ઞાન બનાવેલું છે. એમ જો તમે તમારું જ્ઞાન બનાવેલું ના હોય અને ઉછીના ઉધારા જ્ઞાન પર ચાલતા હો, તો એ જ્ઞાન નથી, એ તમે માત્ર માહિતી છે એને ક્લાસમાં તમે આપી રહ્યા છો એટલું કહેવાય. એટલે તમારી અંદર, તમારા ક્લાસમાં રચનાત્મક જ્ઞાન ઊભું થતું ન હોય તો તમે તપાસો કે આ વિદ્યાર્થીઓ છે એ પાઠમાંથી જ કહે છે, અંદર આપેલું છે એ જ બોલે છે, અગાઉ શીખી ગયેલું જ જોડી દે છે, કે પોતાનું રચે છે. એ પોતાનું રચવા માટે તમારે એને પ્રવૃત્તિ આપવી પડે, સ્પેસ આપવી પડે, કે જેથી એ પોતે અંદર આવી શકે કે તમને આ વાત ગમી ખરી, તમે હો તો શું કરો. એટલે તમે પ્રકારના પ્રશ્નો એ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, ઓપન એન્ડેડ, અને એમાંય તમે શું કરો, તમે શું કર્યું હોત, આણે આમ ન કર્યું હોત તો શું થાત. આ જાતના આગાહી સૂચક પ્રશ્નો છે એ તમે પૂછતા જાઓ અને ત્યારે શું થાય છે એ વિચારવાનું અને બીજી વખત એવું વધારે કરવાનું અથવા વિદ્યાર્થીના માપનું કરવાનું. તો એ છે રચનાત્મક અભિગમ. નેક્સ્ટ છે સ્ક્રીન ઉપર, એ છે વિષયની વિશેષતા. જેવી રીતે ઇતિહાસ શીખવાય એવી રીતે અંગ્રેજી ના શીખવાય, સાયન્સ શીખવાય એવી રીતે જ તમે હિન્દી શીખવી ના શકો. બધાની વિશેષતા છે એ તમારી મેથડમાં આવતું હશે. એ વિશેષતા અનુસાર અધ્યાપન અભિગમ અને સહાયક સુવિધા, શૈક્ષણિક ટેકનોલોજી અને ICT, તો આ બંને તમે ઉપયોગ કરતા હશો, પણ એ સહાયક સુવિધા છે. ઘણા બધા છે એ માત્ર એને આધારે જ ચલાવે છે. તો
આઈસીટી અને ટેકનોલોજી એ શિક્ષકને રિપ્લેસ ના કરે. મનુષ્ય તરીકે ક્લાસમાં તમારું સ્થાન છે એ બરકરાર રહેવું જોઈએ. તો આ છે એ મુદ્દા હતા. આના પછી હજી આધારો છે એ તમે કઈ રીતે ક્લાસમાં સંદેશાની રચના કરો છો, જે બોલો છો તો તમારા વાક્યો કેવા છે. જો કેટલાક શિક્ષકો છે એ વિષય રજૂ કરે તો એટલો અસરકારક હોય, કારણ કે એને જે કહેવું છે એ જ કહેવાય છે. ભલે 100% ના કહી શકાય, કારણ કે પ્રત્યાયનમાં 100% નથી હોતું. ઇટ ઇઝ ઓલવેઝ નિયર ટુ વેરી સિમિલિટ્યુડ કહેવાય એને, વેરી સિમિલિટ્યુડ લગભગ હોય. તો તમે જે મહત્ત્વના વાક્યો છે એને બરાબર રચો અને એને કહો કે ક્લાસમાં બરાબર બોલાયા કે નહીં. બીજાના વાક્યો સાંભળો તમે કે કહેવા માગે છે કહેવાય છે કે નહીં. ઘણા હોશિયાર એવા વિદ્યાર્થીઓ તમે જોયા હશે, પ્રશિક્ષણાર્થીઓ, કે વિષયમાં હોશિયાર હોય પણ ક્લાસમાં બોલે ત્યારે વિદ્યાર્થીને ખબર ના પડે કે આ શું કહેવા માગે છે. તો એ મુશ્કેલી છે. પ્રત્યાયન એનું બરાબર ના કહેવાય. શાબ્દિક અશાબ્દિક બોલીએ છીએ ત્યારે આપણું આખું શરીર બોલે છે. મારા હાથ બોલે છે, મારો ચહેરો બોલે છે, મારા હોઠ બોલે છે, આંખો બોલે છે, હું હલનચલન કરું છું, આ બધું જ છે. મારું જેસ્ચર પોસ્ચર એ બધું જ થાય છે. તમે ક્લાસમાં એક જગ્યાએ ઊભા રહો અને પછી અક્કડ થઈને બોલે રાખો તો એ પ્રત્યાયન માટે સારું નથી. સારું પ્રત્યાયન ના કહેવાય. ઘણા જે ગોખીને એવા હોય એમ કોઈ એક ખૂણામાં જોઈ અને બોલે રાખે છે, કારણ કે એના મગજમાં ત્યાંથી આવતું હોય. એવું ના કરો. અશાબ્દિક છે વધારે મહત્ત્વનું છે અને એને માટે આપણે ત્યાં ઓછું શીખવાય છે. પણ તમે ટ્રાય કરો ક્લાસમાં કે વિદ્યાર્થી કોઈ જવાબ આપે છે ત્યારે તમારા ચહેરા ઉપર એની મજા, એનું હાસ્ય કે એને માટેનો ઉત્સાહ આવે છે. માધ્યમનો ઉપયોગ કરો. હમણાં જે વાત કરી આઈસીટી છે, માધ્યમો એટલે તમે વાપરો તો દૃશ્યાત્મક, શ્રાવ્ય માધ્યમો. આપણે સૂંઘવાનો, ચાખવાનો, અડવાનો ઉપયોગ ઓછો કરીએ છીએ. 5 ઇન્દ્રિયો માધ્યમ છે, પણ મોટે ભાગે આપણે વિદ્યાર્થીના કાનથી જ ચલાવીએ છીએ. અને કાન કાંઈ બહુ સારું માધ્યમ નથી શીખવા માટેનું, બહુ નબળું છે. ખરેખર તો આખું શરીર 5 ઇન્દ્રિયો આવે એને માટે ટ્રાય કરવી જોઈએ અને વિચારવું જોઈએ તમારે ચિંતનમાં કે આવતે વખતે હું શું આપું કે જેમાં વિદ્યાર્થીએ કંઈક સૂંઘવાનું હોય, અડકવાનું હોય, હાથમાં પકડીને કશું કરવાનું હોય, આવું શું કરી શકીએ. તો એ રીતે આપણે આપણા પ્રત્યાયનને વધારે આગળ લઈ જઈ શકીએ. આમાં કોઈ મુદ્દો સુધીરભાઈ કે બેન કશું લાગે છે એવું વિદ્યાર્થીઓને તમારે કહેવા જેવું? સર, ઓકે. વર્ગખંડમાં જ્યારે આપણે આજે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે તો કેટલાક ગ્રામ્ય કલ્ચરના પણ હોય, કેટલાક સાંસ્કૃતિક કલ્ચરના પણ હોય, પારિવારિક બેકગ્રાઉન્ડ પણ અલગ અલગ આવતું હોય છે. તો એ સમયે કમ્યુનિકેશનને વધારે અસરકારક બનાવવા માટે શિક્ષક તરીકે એમણે શું વિચારવું જોઈએ અથવા પૂર્વ તૈયારી કેવી રીતની એમની હોવી જોઈએ? આ પ્રશ્ન એકદમ સરસ અને અત્યારે ટાઈમલી એટલા માટે છે કે તમે કદાચ એવા સ્થળોએ શીખવા માટે જશો કે જે તમારા વતનથી દૂર હોય, એટલે તમારી ભાષાની છાંટ ત્યાં આવશે. ચરોતરમાં આવે તો 5નું પોંચ કહેતા હોય, મહેસાણામાં જઈએ તો મહેસાણી આખી જુદી આવે, કાઠિયાવાડી જુદી આવે, કચ્છી જુદી આવે. તો તમારું પ્રત્યાયન છે એટલે ભાષાના ઉચ્ચારો, પણ ઉચ્ચારો અને જોડણી એ બે ભાષાનો મુખ્ય ભાગ નથી. એટલે તમે મૂંઝાતા નહીં. તમારી ભાષામાં તમારી ધરતીની સુગંધ આવે તો વાંધો નથી. સમજાય નહીં તો વિદ્યાર્થીના ચહેરા જોઈને કહેવાનું કે અમારે ત્યાં આવું બોલે છે, પણ એનો અર્થ આ થાય. પણ સાંસ્કૃતિક એવું હોય કે જો તમે છે એ કોઈ ઉપલા વર્ગમાંથી આવતા હો સમાજના, કે જ્યાં સંસ્કૃતિ એકદમ ઔપચારિક હોય કે દીકરો કે દીકરી તમને પાણી ભરીને આપે તો થેન્ક યુ બેટા એમ તમે કહેતા હો, તો ક્લાસમાં તમે ગામડાના ક્લાસમાં જાઓ અને કોઈ વિદ્યાર્થી છે તમારી પેન પડી જઈને આપીને તમે થેન્ક યુ કહો તો એવી જરૂર નથી. લોકો હશે ત્યાં કે આવું શું કરે છે. જેટલું ઇન્ફોર્મલ રહે એટલું સારું. જે અનૌપચારિકતા છે એ વધારે સારી છે. એને કાફેટેરિયા અપ્રોચ પણ કહેવાય અને એને હોમ લર્નિંગ પણ કહે છે કે ઘરમાં આપણે જમતા કેટલી બધી વાતો કરીને શીખીએ છીએ. જ્યારે સ્કૂલો નહોતી ત્યારે ઘરમાં વાતચીત અને ગામના પાદરમાં કે ગોંદરે બેસીને, ભાગોળમાં બેસીને વાતો થતી હતી. એમાંથી આપણે બધા શીખીએ છીએ. ખેડૂતો કંઈ બીએસસી એગ્રીકલ્ચર નથી હોતા, પણ છતાંય બધા સારી ખેતી કરે છે. ક્યાંથી શીખ્યા? વાતો કરીને, ડાયલોગ કરીને. એટલે તમે પ્રત્યાયન કરો ત્યારે વિદ્યાર્થીઓ છે એ કયા સ્તરમાંથી આવે છે એની ભાષા, એના શબ્દો જો તમે વાપરશો તો બહુ મજા આવશે. જેમ કે વિદેશથી કોઈ અહીંયા આવે
અને ટ્રમ્પ આવીને કહે કે અમદાવાદીઓ મજામાં છો ને, તો તાળીઓ પડે. એમ તમે ત્યાં જઈને એના થોડા શબ્દો શીખી લો તો ઝડપથી તમે એની સાથે ભળવા માંડશો. અને ખાસ તો રિસેસમાં જઈ ગ્રાઉન્ડમાં ઊભા રહી અને છોકરાઓ સાથે વાતો કરો, શેર કરો. એક વાત ખ્યાલ રાખજો, પ્રશ્નો વારે વારે નહીં પૂછવાના બહાર ઊભા હોય ત્યારે. તમારા ઘરની વાત કરો, તમારા ગામની વાત કરો, તમને શું ગમે છે, તમને ખાવાનું શું ભાવે છે, તમારા પપ્પા શું કરે છે, એવું કહો. તો 4 મહિનામાં એવા તમે મિત્ર થઈ જશો કે આખી જિંદગી તમારો એ છે એ પ્રત્યાયનને કારણે તમારો સંબંધ બંધાશે. એટલે એ રીતે સાંસ્કૃતિક જોડાણો છે એ શક્ય બને છે. તો સર, મારો પ્રશ્ન એ હતો કે જે સંદેશાની રચનાની જે વાત છે, એટલે વિદ્યાર્થીઓ જે છે, એટલે આપણા જે પ્રશિક્ષણાર્થીઓ છે એ વર્ગની અંદર પ્રત્યાયન કઈ રીતે કરવું, સંદેશાની આપલે કઈ રીતે કરવી, એટલે એની જે રચનાથી લઈ અને એ પ્રત્યાયન કઈ રીતે થાય છે એ પ્રક્રિયા વિશે એ લોકો ચિંતન કઈ રીતે કરી શકે કે જેથી કરીને એમને પ્રત્યાયન વધારે સુદૃઢ બનાવી શકે. બરાબર છે. એમના પ્રશ્નમાંથી એક નવી સંભાવના ઊભી થાય છે અને એ છે કે તમે ક્લાસમાં જ્યારે બોલતા હો ત્યારે બરાબર બોલાયું છે કે નહીં એ ખબર કેમ પડે? તમે જે કહેવા માગતા હતા એ જ કહેવાયું છે કે નથી કહેવાયું? 2-3 રીતો છે. એક તો વિદ્યાર્થીઓ એમ લાગે કે ગૂંચવાયા છે, કંઈક ફરીથી જોવા માંડે, આંખ ઝીણી કરીને જોવે ને બાજુમાં પૂછે કે શું કહ્યું, તો તમને ખ્યાલ આવે કે બરાબર નથી કહ્યું. બીજું એ કે તમે તમારા પાઠનું ઓડિયો રેકોર્ડિંગ કરતા હો, મોબાઈલ મૂકી દો તમારી બાજુમાં, આખું ઓડિયો રેકોર્ડિંગ કરો, તમને પોતાને ખ્યાલ આવશે કે શું થયું હોય. અને તમે પોતે જોઈ શકશો કે મારે અહીંયા છે એ ઉતાવળ થાય છે, અહીંયા મારાથી લોચો મરાઈ ગયો છે, બીજો શબ્દ બોલાઈ ગયો છે, આમ કહ્યું હોત તો સારું હોત વગેરે તમે ત્યારે ચિંતન કરી શકશો. કારણ કે એ વખતે ન થયું હોય તો ઓન પછીથી થાય. અને ત્રીજું એ છે જે વધારે સારું છે કે હંમેશા આપણે આપણી જોડે એક મિત્રને સાથે બેસાડવો જોઈએ, જેમ ચિંતનને પ્રણાલિતા એવી રીતે કે એ બેસે અને એને કહી રાખવાનું કે મારી હલનચલન છે તે મારા ચહેરા પરના હાવભાવ, હું બોલું છું એ વાક્યો, એમાં કંઈ મુશ્કેલી હોય તો નોંધજે અને પછી આપણી સાથે ચર્ચા કરીશું. જેમ ક્લાસમાં જોડી કાર્યથી સારું શીખાય છે એમ શિક્ષક તરીકે પણ તમારી જોડી બનાવી લો તો એ તમે એકબીજાને ફીડબેક આપી શકશો. એ ફીડબેકથી તમે વધારે સારું પ્રત્યાયન કરી શકશો, વધારે સારા શબ્દોનું ચયન કરી શકશો. તમે બીજાનો વર્ગ જોતા હો તો એમાંથી પણ ખ્યાલ આવે કે હા, આ વાતને આવી રીતે પણ સરસ મૂકી શકાય છે. અને જ્યારે લેસન પ્લાન કરતા હો ત્યારે ક્લાસમાં બોલવાના મહત્ત્વના વાક્યો, જેને પંચ એટલે મૂકો, એવા 5 સેન્ટેન્સીસ છે એ જુદા લખી રાખવા જોઈએ કે આ વાતને આમ કહીએ તો જ બરાબર થાય. જેમ કે મેં આજે કહ્યું કે માણસ છે એ હાથી જેવા મોટા જીવને પણ પોતાના બંધનમાં વશમાં રાખી શકે છે, એટલા માટે એને જીવરાજ કહેવાય છે. તો આખું વાક્ય બરાબર ગોઠવેલું વાક્ય છે કે જીવરાજ શબ્દ આપણે મોટે ભાગે એક નામ જ લાગે, પણ જીવરાજ, બધા જીવોનો રાજા, એ અર્થમાં જીવરાજ નામ પડ્યું છે. તો આવા 5 સેન્ટેન્સ છે એ રાખવા જોઈએ. અને તમે પણ જો ક્લાસ ભર્યા હોય તો એમાં કેટલાક શિક્ષકોના વાક્યો તમે લખ્યા હશે હાંસિયામાં કે માર્જિનમાં ઉપર કે આ વાક્ય સરસ સાહેબ બોલ્યા, તો લખાઈ ગયું હોય. તો આવા જો તમારા વચનામૃતો હોય તો એ વચનામૃતોની ડાયરી પછી તમારા વિદ્યાર્થીઓ વાંચશે. ઓકે. તો આ પ્રત્યાયનની વાત છે એમાં છેલ્લો મુદ્દો હતો એ સ્પષ્ટતાનો છે કે શિક્ષક માટે સ્પષ્ટતા એટલે જે બોલે છે એના ક્લેરિટી. ભલે ધારો કે તમે શબ્દો છે દેશી બોલતા હો, વચ્ચે અટકતા હો, ક્યારેક યાદ કરવું પડતું હોય, પણ ઇટ શુડ બી વેરી ક્લિયર, છેલ્લે સુધી સંભળાય, એટલી ક્લેરિટી આવી જાય તો વાંધો નહીં. સો ફોકસ ઓન ક્લેરિટી સૌથી પહેલાં. જો ક્લિયર હશે તો આગળ ચાલશે. એટલે ક્લિયર હે. ઓકે. છેલ્લો સ્ક્રીન છે એ છેલ્લો સ્ક્રીન છે વિષય વસ્તુની સમજ. આમાં કંઈ કહેવાનું નથી. 2 મુદ્દાઓ મને આમાં મહત્ત્વના લાગે છે કે તમે જે વિષય વસ્તુ ઉપર ખાસો ભાર આપો છો, મને ખબર છે, પણ મેં એને છેલ્લે મૂકું છું કારણ કે ખરેખર સૌથી ઓછું અગત્યનું છે. વિષય વસ્તુ એ ભણાવવા માટે સૌથી છેલ્લી પ્રાયોરિટી છે. કારણ કે એ તો તમે 2-3 વર્ષ ભણાવશો એટલે આવડી જશે. આગળનું બધું છે એ શીખવાની જરૂર છે, એમાં વાર લાગે છે કરતાં. ઘણા રિટાયર્ડ થાય ત્યાં સુધી આવડતું નથી, પણ વિષય તો આવડી જાય તમે શીખવો એટલે. તો
અગત્યના મુદ્દાની શોધ, તમે લખી લો કે આ 5 મુદ્દા અગત્યના છે, એના ઉપર વધારે ભાર આપવાનો છે. તમારા પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને વાક્યરચના એ આ 5 મુદ્દા માટેની જ હોય. પરિભાષા, જે તે વિષયમાં જે શબ્દો આવતા હોય એ બોલવાની, સંકલ્પનાઓ, અન્ય વિષયવસ્તુ સાથે જોડાણ. એટલે તમારા બીજા મિત્રો હોય વિજ્ઞાનના, ગણિતના, સમાજ વિદ્યાના, તો તમે એનું ઇન્ટરકનેક્ટ કરો એને. એ ઇન્ટરકનેક્શન છે જરૂરી છે. વિષયની વિશેષતા કઈ છે એના ઉપર ખાસ ધ્યાન આપો કે જો આમાં આપણે જ શીખવાનું આવે છે, બીજામાં આવું શીખવાનું આવશે નહીં. એટલે તમે આમાં આ છે ને જુઓ કે વિજ્ઞાન છે તો વિજ્ઞાનમાં પુરાવાને આધારે જ, ઓબ્ઝર્વેશનને આધારે જ વાત થાય. તો તમારું ઓબ્ઝર્વેશન છે તો કહો, પુરાવો છે તો કહો, તો માનો, નહીંતર ના માનો. તો આ બધી જે વાત છે એ, અને એમાં આટલી બાબત તમે ધ્યાનમાં રાખો તો તમે વિષય વસ્તુ છે એના પર ધીમે ધીમે કામ કરી શકો છો. પણ મારી એવી માન્યતા અને મારી એવી સલાહ છે કે ચિંતન કરવા માટે વિષય વસ્તુ છે એ એટલું થોડુંક ઓછું મહત્ત્વનું છે. વધારે મહત્ત્વનું કેવી રીતે કરવું છે તે, કારણ કે બીએડ એટલે ટીચિંગ માટેનો જે પ્રોફેશનલ ટીચિંગ છે એને માટેની ડિગ્રી છે. ઇટ ઇઝ ફોર હાઉ, HOW, કેવી રીતે શીખવવું એને માટે તમે છો. શું શીખવવું એને માટે નથી. શા માટે શીખવવું એ પછી ભવિષ્યમાં થશો. એટલે મોટે ભાગે આપણે વોટ ઉપર ધ્યાન છે, મારે શું શીખવવાનું છે. અરે આજે તો મારે 8 મુદ્દા કે 14 મુદ્દા શીખવવાના છે, તો ધ્રુજારી આવી જાય. એ મુદ્દામાં નથી. પણ કેવી રીતે અધ્યયન પદ્ધતિ, અધ્યેયતા, એને માટેનું પ્રત્યાયન, એ બધા મહત્ત્વના મુદ્દા છે. તો આટલા જો આધારો હોય તમારી પાસે તો તમે ચિંતન કરી શકો, આના ઉપર ચિંતન થાય. એટલે હવે તમને ખ્યાલ આવ્યો કે ચિંતન કરવા માટે આપણી પાસે આટલા મુદ્દાઓ છે. તમારી પાસે લિસ્ટ હોય તો તમારા પાઠ દરમિયાન, પાઠ પહેલાં ને પછી આ એકવાર જોઈ લો તો તમારું ચિંતન શરૂ થશે ને પછી તમે ડાયરી એની લખી શકશો. યસ. એટલે સર, આજે તમે 6 મુદ્દાઓ ઉપર વાત કરી, તો કોઈ પણ તાલીમાર્થી છે પોતે પેડાગોજીનું નોલેજ તો મેળવે જ છે, પણ એની સાથે સાથે એટલું ડેપ્થમાં એ પ્લાનિંગ કરે અને પછી જ્યારે ઇન્ટર્નશીપમાં જશે તો કેવી રીતે ચિંતન કરવું એ સમય ડાયરી લખવા માટે પણ એને આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે જો એની પાસે એટલી સમજ ક્લિયર હશે, આ બધા જ પાસાઓથી બહુ સારી રીતે પરિચિત હશે, તો એ અવનવા પ્રયોગો કરી શકશે, પોતાના પ્રત્યાયન વિશે વિચારી શકશે, શૈક્ષણિક સાધનો વિશે વિચારી શકશે, અને કેવી રીતે વિદ્યાર્થીઓ સાથે એક આત્મીયતા ભર્યો, મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સંબંધ કેળવવો એ શીખી શકશે. એટલે આ આધારો ખરેખર ખૂબ મહત્ત્વના છે સર. સર, આ આધારો વિશે વિદ્યાર્થીઓ પાસે, તાલીમાર્થીઓને સમજ તો મળી, પણ હવે એમને જ્યારે એકચ્યુઅલમાં જશે ત્યારે બીજે કયા કયા એવા પાસા છે કે જેના જ્ઞાન મેળવવાથી એ પોતાની આ જે ડાયરી લેખનનું કાર્ય છે એને વધારે અસરકારક રીતે કરી શકશે. એટલે હવે આપણે વાત કરી વિરલબેન એ રીતે તમારે ડાયરી લખવાની છે ને તમે મનમાં બોલતા હશો કે હવે ડાયરી ઉપર જાઓ ને, ડાયરી ઉપર જ જઈએ આપણે. પણ ડાયરી આની પહેલાં જે કર્યું એના વગર શક્ય નથી. કારણ કે કોઈ પણ ઓબ્ઝર્વેશન, કોઈ પણ ચિંતન છે એને માટેની બેઝિક થિયરી વગર થઈ શકે નહીં. તમને એમ કહ્યું કે તમે એક પાયલોટ છો, એરક્રાફ્ટ ચલાવો છો, અને હવે તમે તમારા પ્રોફેશન વિશે ચિંતન કરો તો તમે ના કરી શકો. કારણ કે એમાં ખરેખર શેના વિશે ચિંતન કરાય? વિમાનના પૈડા વિશે કરવાનું છે, પાંખ વિશે કરવાનું છે, અંદર પ્રવાસી વિશે કરવાનું છે, ખબર નથી આપણને, આપણે ના કરી શકીએ. એટલે ચિંતન કરવાના તમને આધારો આપી દીધા. હવે ચિંતન કરવું એટલે શું કરવું એના ઉપર આપણે આવીએ. તો એ આપણે સ્ક્રીન પર જોઈએ કે ચિંતન કરવામાં શું કરવાનું હોય. આ બધા વિશે આપણે વાત નહીં કરીએ. આમાંથી મહત્ત્વનું લાગે પહેલાં કહી દઉં, પછી કંઈ બાકી રહે તો મિત્રો છે એ વાત કરી શકશે. કે ચિંતન કરવા માટે પરિસ્થિતિ, ઘટના, વ્યક્તિઓ, મૂર્ત સ્થળો કે અમૂર્ત ખ્યાલો વિશે નિમ્નલિખિત માનસિક ક્રિયાઓ. એટલે આટલી બાબતો હોઈ શકે. પરિસ્થિતિ હોઈ શકે, કોઈ ઘટના બની હોય ક્લાસમાં, કોઈ ક્લાસમાં બિલાડી બોલાવી હોય, કોઈના હાથમાંથી બોટલ પડી ગઈ છે, કે કોઈ પ્રયોગ કરતાં કરતાં કંઈ દાઝી ગયું છે. વ્યક્તિઓ, ક્લાસમાં કેટલીક વ્યક્તિ ધ્યાનપાત્ર હોય, કેટલાક વિદ્યાર્થીઓ છે એ કશું ન કરીને ધ્યાન ખેંચે, કેટલાક ખૂબ કરીને ધ્યાન ખેંચે, તો એવા સ્પેશિયલ વિદ્યાર્થીઓ. સ્થળો, અમૂર્ત ખ્યાલો, તમે સ્કૂલમાં જવાના તો સ્કૂલમાં એવા કેટલાક સ્થળ હશે કે જેના ઉપર તમારે ધ્યાન આપવું પડે કે કેવી રીતે પાણી પીવાની ઓરડી કે પ્રયોગશાળા કે કેવી રીતે. અમૂર્ત ખ્યાલો, હમણાં આપણે વાત કરી પ્રત્યાયન કે અધ્યયન, તો અમૂર્ત ખ્યાલો છે. એ બધા વિશે માનસિક ક્રિયાઓ કરવાની છે. કેટલી માનસિક ક્રિયાઓ કરો તો ચિંતન કહેવાય? હવે જો તમે આ લિસ્ટ છે એ લિસ્ટમાંથી
આપણે કેટલું કરીએ છીએ અને કેમ કરાય, આ બધું તમારે BSc કે MSc કે MA BA થયા ત્યાં સુધીમાં શીખી લેવાનું હતું. પણ હવે બીએડ એવું છે કે એમાં બધે જ ઇન્ટરડિસિપ્લિનરી છે, એમાં બધું જ આવે. એટલે આ શબ્દો તમે સાંભળ્યા હશે, અર્થગ્રહણ, અર્થઘટનમાં તમારે અનેક કેમેરાથી એને વિચારવાનું હોય કે સોશિયોલોજીકલી, સાયન્ટિફિકલી, પેડેગોજીકલી. તાર્કિક વિશ્લેષણ આપણે આવે છે કે તમે એને ખાનામાં વેચી દો. વિકલ્પોની રચનાને પસંદગી, કે તમે એક વસ્તુ ભણાવો છો તો એના વિકલ્પો કેટલા હોઈ શકે, એ વિકલ્પો વિચારો ત્યારે ચિંતન કહેવાય કે આને બદલે આમ પણ થઈ શકે, અને એમાંથી કોઈ પસંદ કરો. એટલે આ મહત્ત્વનું છે, તમે એને ટીક કરી શકો છો કે એમાં મહત્ત્વનું છે. કાર્યકારણની શોધ, કે આવું કેમ થયું, છોકરાઓ ત્યારે વાતો કરવા કેમ માંડ્યા, અથવા આને વખતે કેમ ક્લાસમાં બધા સજ્જડ થઈ ગયા હતા અને બરાબર ધ્યાનથી સાંભળતા હતા, આવું કેમ થયું. બીજી વાર આવ્યો ત્યારે પૂર્વજ્ઞાનવાળું ભૂલી કેમ ગયા હતા, આ વસ્તુ કેમ યાદ રહી ગઈ. તો કાર્યકારણ શોધી કાઢો અને પછી એને આધારે તમારું આગલું પ્લાનિંગ કરી શકો. સ્વમૂલ્યાંકન વારે વારે થવું જોઈએ કે આજે મેં બરાબર કર્યું, અમારાથી બરાબર બોલાયું, ક્લાસમાં મારી હલનચલન બરાબર હતી, આગળ જે બધી વાત લખી એ બધા વિશે તમારું મૂલ્યાંકન કરતા રહો. અને માણસ છે એ મેં કહ્યું એમ કે ડબલ ડેકર છે, પણ હ્યુમન બિઈંગ ઇઝ સેલ્ફ કરેક્ટિવ, એ સ્વસુધારક છે. બીજા કોઈ પોતાને સુધારી શકે નહીં, એને માટે માણસો રાખવા પડે. જ્યારે આપણે પોતે એક એવી પેન્સિલ છે કે જે પેન્સિલ લખી તો શકે છે પણ એને છેડે ચેક રબર પણ છે કે ભૂલ થયો તો કાઢી નાખીને પછી પાછું કરી શકે. તો એ ચેક રબરનો ઉપયોગ કરો તમે કે ના આ બરાબર નહોતું, અને પછી નવું લખો. તો સ્વમૂલ્યાંકન વારે વારે કરતા રહો. ઉકેલોની ઓળખ, કે આ પ્રોબ્લેમ થયો ક્લાસમાં કે આનો જવાબ કોઈ ન આપી શક્યું, અથવા આ તો બધાને જ આવડતું હતું, તો શું કરવું, મારે પડકાર કેવી રીતે ઊભા કરવા, અથવા જવાબ કેમ કોઈ ન આપ્યો, પ્રશ્નમાં મુશ્કેલી હતી, એના વિશેની આગળની વાત થઈ નહોતી, મળતું નહોતું. ઉકેલોનું સંશ્લેષણ, 2-4 ઉકેલો ભેગા કરીને નવો રચો. ઉકેલો છે વૈકલ્પિક ઉકેલો, એની વાત આવી ગઈ વિકલ્પોની. ફલિતાર્થો અને અસરની તારવણી, કે હું આમ કરીશ તો પરિણામ કેવું આવશે, આમ કરીશ તો પરિણામ કેવું આવશે, એવું તમે પાઠ આયોજન વખતે વિચારી લો, તો એને ચિંતન કહેવાય. આગાહી કરવી કે ના આ બરાબર ચાલશે, હું અહીંયા જો આ પિક્ચરનું ગીત છે એને 2 લીટી બોલીશ તો સરસ થશે, વિદ્યાર્થી આવી રીતે શીખશે તો આગળ જતાં એને આ ટૉપિકમાં કામ આવશે, અથવા એ વ્યક્તિ તરીકે એના જીવનમાં એક વેલ્યુ તરીકે એને કામ આવશે. આગાહી કરો. નવીકરણો અને સંશોધનની સંભાવના, કે તમે જે કરો છો એમાં નવીકરણ, કે આવું પહેલાં થયું નથી, ચાલો મને કરવા દો, કેવી રીતે કરીએ. જેમ કે ક્લાસમાં તમે કોઈ અગત્યનું નિયમ કે વ્યાખ્યા લખવી હોય તો મિરર ઇમેજ ઉલટા અક્ષરે લખો અથવા ઉલટા અક્ષરે બતાવો, તો વિદ્યાર્થીને વાંચતા વાર લાગશે. એ વાંચતા વાર લાગશે એને કારણે એને આવડશે કે આને પ્રોસેસ કરવી પડે છે એક એક કરવા માટે. તો નવીકરણો તો અનેક જાતના હોય ક્રિએટિવિટીમાં. લાગણીઓ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે આપણી લાગણીઓ વિશે કહેતા જ નથી. કોઈ પૂછે કે પાઠ કેવો ગયો, તો કે ના સારો ગયો, બધા મુદ્દા થઈ ગયા, કાપા નથી બરાબર થઈ હતી, એ વાત નથી થતી. તમે નીકળો છો ત્યારે તમને કેવું થાય છે, એમ લાગે છે કે ના આજે મજા પડી ગઈ, અથવા આમ પેટમાં કંઈ લોચા વળે છે, બળે છે, જીવ બળે છે, શું થાય છે. તમારી લાગણીઓ ખાસ લખો કે આ વખતે મને આનંદ થયો, અહીંયા મને જરાક કચવાટ થયો, અહીંયા થયું કે વિદ્યાર્થીઓ છે એ ખુશ નથી, તો મારે વિચારવું જોઈશે. તો તમારી લાગણી છે એ દરેકની નોંધ કરતા જાઓ. લાગણી વિશે ખાસ લખજો ડાયરીમાં. પછીનો મુદ્દો છે એ છે શક્ય સાહસો. તમે કેટલા સાહસ કરો છો. હું જ્યારે કામ કરતો બીએડમાં અધ્યાપક તરીકે ત્યારે કહેતો કે તમે કશુંક નવું કરશો એ ભલે જરાય ક્લાસમાં ચાલે ન ચાલે, જરાય ન ચાલે, પણ એનો એક્સ્ટ્રા માર્ક મળશે, એને એક્સ્ટ્રા માર્ક મળશે. સાહસ કરો. અને સાહસ કરતાં કરતાં જ માણસો આગળ વધ્યા છે. પેલો એક જે 4 પગવાળો વાંદરો 2 પગે થયો ત્યારે માણસ થયો અને સાહસ કર્યું. તો તમે એવી રીતે કોઈ પણ સાહસ કરો. અને સાહસ એને જ કહેવાય કે જેનું પરિણામ અગાઉથી નક્કી ના હોય, અને તમે યંગ છો, આગળ જવા માગો છો, તો અવશ્ય સાહસ કરો. ક્યાં થોડા પગ છોલાય કે હાથ પગ ભાંગે તો વાંધો નહીં, એ થઈ જશે, પણ એને કારણે કૂદકો મોટો મારી શકાશે. ભવિષ્યની કાર્ય યોજના બનાવો, પછી પ્લાનિંગ કરો. છેલ્લા 3 શબ્દો જિંદગીભર યાદ રાખવા જેવા છે આજીવન શિક્ષણ માટે. તમારું લર્નિંગ શું થયું, અનલર્નિંગ, આજે હું શું ભૂલી ગયો કે આ કરવા જેવું નહોતું, અનલર્નિંગ બાજુ પર મૂકી દેવા જેવું છે. આ તો
જેમ જેમ આપણો કચરો નીકળતો જાય એમ એમ આપણે વધારે સારા અધ્યતા છે કે સારા ટીચર થતા જઈએ છીએ. તમે જાણો છો કે બાયોલોજીમાં જે એક સિમ્પલ કોષ, એક નાનો કોષ હોય, એ કોષ જો પોતાનો કચરો બહાર ફેંકી ના શકે તો કોષ મરી જાય. આપણું મૃત્યુ એવી રીતે જ થાય કે આપણે આપણી અંદરની કચરો બહાર ફેંકી ન શકીએ તો મરી જઈએ. એમ અનલર્નિંગ આપણે જે કચરો ભેગો કર્યો છે કેટલા બધા વખતથી, બીએડમાં અધ્યાપકોએ કહ્યું હોય, બીજા વિદ્યાર્થીઓએ જોયું, ગાઈડમાં વાંચ્યું હોય, એ વાંચીને ભેગું કરેલું હોય, તો એવા જૂના સ્કીમા, જૂના જે બ્લેક બોક્સ મગજમાં ભર્યા હોય એને ફેંકી દેવાના હોય તો આપણે નવા થઈ શકીએ. અને રીલર્નિંગ અને પુનઃ અધ્યયન, એટલે અધ્યયન, અધ્યયન, વ્યધ્યયન અને લર્નિંગ, રીલર્નિંગ, આટલું કરો એટલે આપણી જીવનની સાયકલ ચાલે. તો આને ચિંતન કહેવાય, આટલું કરીએ ત્યારે. એના પછીના મુદ્દા છે એ આપણે હવે 3 જાતનું તમારે ચિંતન કરવાનું હોય. એક પાઠ આપતા પહેલાં, ભણાવતા પહેલાં, એક પાઠ દરમિયાન અને એક પાઠ પછી. આ 3 જાતના ચિંતન છે. આમાં મને લાગે છે કે બહુ કહેવા જેવું લાગતું નથી. ખાલી 4થો 5મો મુદ્દો છે તમારી શક્તિ મર્યાદા. આ ખાસ ખ્યાલ રાખો કે મારી શક્તિ છે એ આ કરવાની છે, મારી મર્યાદા કઈ છે, તો મર્યાદા જેવું ઓછું કરો, શક્તિવાળું વધારે કરો. પણ એ નીચે લખ્યું નવું સાહસ કે શક્તિની બહાર જઈને પણ કરવું જોઈએ. તમે આઉટ ઓફ બોક્સ થિંકિંગ એવું સાંભળ્યું છે. જો આઉટ ઓફ બોક્સ ન જાઓ તો બોક્સમાં પૂરાઈ રહેશો. એટલે તમારી શક્તિને સ્ટ્રેચ કરવી પડે. તમે પહોંચી ન શકતા હો એટલો મોટો કૂદકો મારવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો શક્તિ છે એ વધે, નહીંતર વધે નહીં. તો એ કરો. અને વિદ્યાર્થીઓની ક્ષમતાનો, પૂર્વજ્ઞાનનો અંદાજ, પણ એની ક્ષમતાને પણ સ્ટ્રેચ કરવા માટે પાછું નવું સાહસ છે, તમને કામ આવશે. અધ્યયન તત્પરતા વિશે વિચાર કરી લો જતાં પહેલાં કે વિદ્યાર્થીઓને હું તત્પર કેવી રીતે કરીશ. જો આજે તમે જોયું કે અહીંયા પહેલાં એક ડાયલોગ વાંચ્યો પ્રણાલી અને ચિંતનનો, તો એ તમારામાં તત્પરતા ઊભી કરવા માટે હતો કે જેથી આવું થઈ શકે છે, આવી રીતે વિચારો આવતા હોય છે. આવી રીતે તમે શરૂઆત કરો. એ હંમેશા શરૂઆત છે કોઈ વીંછીના આગળથી પકડવાના પેલા આંકડા જેવી હોય ને પાછળ ડંખ મારે એવો ડંખ હોય છેલ્લે. ત્યારે એ આપણે પાઠ આયોજનની પહેલાં ચિંતન કર્યું છે એમ કહેવાય. અચ્છા, પછી જે વચ્ચેનું ચિંતન પાઠ દરમિયાન. મોટે ભાગે પાઠ દરમિયાન તો મેં એવું જોયું છે કે તમે તમારા પ્લાનિંગમાં એટલા બધા ગૂંચવાયેલા હો કે બીજા વિચાર જ ના આવે. સમાધિની સ્થિતિ આવી જાય કે બીજા એક પણ વિચાર નહીં, પાઠ અંદર લખ્યું છે કરી દેવાનું. અંદર લખ્યું છે કરી દેવાનું ના હોય, કારણ કે મેં કહ્યું એમ વર્ગ એ પ્રવાહી જીવંત સ્થિતિ છે. એમાં પડકારો છે, સમસ્યાઓ છે, નવું કરવા માટેનું એક તમારી પાસે ગ્રાઉન્ડ છે. તો એ દરમિયાન ચિંતન છે ચાલુ રહેવું જોઈએ. એ ક્યારે થઈ શકે? તમે તમારું મગજ છે એ વિષય વસ્તુમાંથી ફ્રી કરો અને તમારી જાતને જોતા જાઓ ત્યારે. એ રેકોર્ડિંગ કરવાથી ખબર પડે, તમારા મિત્ર કે ત્યારે ખબર પડે, અને તમે સભાનતા હો તો સભાનતાને કારણે ધીમે ધીમે ખબર પડવા માંડે. 3જા નંબરનો મુદ્દો છે પ્રવૃત્તિઓની સક્રિયતા. ક્લાસમાં વિદ્યાર્થીઓ સક્રિય રહેવા જોઈએ. તમે પેપરમાં લખતા હશો કે લર્નિંગ ઇઝ ઓલવેઝ એક્ટિવ, એટલે એને ABL કહે છે ને, એક્ટિવિટી બેઝડ લર્નિંગ. તો તમારા ક્લાસમાં વિદ્યાર્થીઓ સક્રિય છે કે તમે સક્રિય છો, એના ઉપર ચિંતન કરો. વિદ્યાર્થીઓનું પ્રતિપોષણ, વિદ્યાર્થીઓના ચહેરા સતત જોઈ રાખો. એ જોઈ અને એ પ્રમાણે પરિવર્તન કરી રાખો. પછી સૌથી છેલ્લો મુદ્દો લઈ લઈએ, સૌનું સમાવેશન. મોટે ભાગે ક્લાસમાં જે વિદ્યાર્થીઓ ઊંચો હાથ કરે કે મેડમ હું કહું, સર હું કહું, એને આપણે પૂછી લઈએ છીએ, કારણ કે એ લોકો આપણા ઉદ્ધારકો હોય છે. આપણે પ્રશ્નો તો પૂછ્યો પણ આપણો ઉદ્ધાર કોણ કરે જવાબ આપીને. એટલે એવા 2 છોકરા હોય કે એને બધું આવડતું જ હોય. નહીં, તમે જે લોકોને નથી આવડતું, થોડીક જરાક હાથ ઊંચો કરે છે એને પકડો, એને કહેવાનું કહો, થોડીક એને હેલ્પ કરો. તો આવી રીતે આપણે ચાલુ હોય ત્યારે દરમિયાન એ આપણે વિદ્યાર્થીઓને મદદ કરી શકીએ એવો છે. ને આ દરમિયાન તમે શું શું કર્યું એ બધું તમારી ડાયરીમાં જશે, એની આ વાત આપણે પછી કરીએ. એના પછી છે પાઠ પછીનું ચિંતન. આ સૌથી લાંબુ હોય છે. આમ તો પાઠ પછી તરત જ વિચાર આવવા માંડે. જો તમને ટાઈમ હોય ને તરત બીજા ક્લાસમાં જવાનું ના હોય તો એ જ વખતે થોડું લખી લો કે પાઠમાં શું શું થયું હતું તે. નહીંતર તે દિવસે જ લખી લો, નહીંતર ભૂલાઈ જશે. અને કાં તો તમે તમારા કોઈ મિત્રને કહ્યું હોય તો એની સાથે પાછી વાતચીત કરી અને આખી ફિલ્મ તમારા મનમાં ફરીથી દોડાવો અને એમાંથી જોઈ લો.
સૌથી પહેલું લખવાનું છે કેવી લાગણી થાય છે, કેવી પાઠ વિષયે તમને શું થાય છે, એ છૂટથી લખો. આ માત્ર તમારા માર્ક મેળવવા માટે છે એવું નથી. તમારે પેલા ઓલિમ્પિકની જે વિજય રેખા હોય, વિક્ટરી માર્ક હોય, એ માર્ક સુધી પહોંચવા માટેનું છે કે તમે વધારે સારા પ્રોફેશનલ થઈ શકો. તો તમારી લાગણી વિશે જણાવો, ક્યાં મજા પડી, મજા ન પડી, દુઃખ ક્યાં થયું, ક્યાં ઉદાસી આવી ગઈ હતી, ક્યાં અંદરથી ધ્રુજવા માંડ્યા હતા, ભલે બહાર ખબર ના પડી હોય કોઈને. વર્ગ વાતાવરણ કેવું રહ્યું, લર્નિંગ થતું હતું, છોકરા ખાલી બિચારા સાંભળતા હતા, સાંભળવું પડતું હતું, તમારે બધાને સરખા રાખવામાં જ ટાઈમ જતો હતો, શું થયું. સંભવિત ક્ષતિ એ મહત્વનું, શું રહી ગયું, શું ઉમેરી શકાય, એ ટીક કરવા જેવું છે કે એમાં તમારે વારે વારે ધ્યાન આપવું પડે કે આ રહી ગયું, એ તરત યાદ રાખીને લખી લેવું જોઈએ. પ્રત્યાયન આવી ગયું છે, હવે આ ડબલ ટીકવાળું છે, ફરીથી કરવાનું થાય તો કેવી રીતે કરવું. અને તમે જ્યારે ઇન્ટર્નશીપમાં જાઓ છો, ત્યાં સ્કૂલ છે, વિદ્યાર્થીઓ છે, જે પાઠમાં તમને મુશ્કેલી પડી હોય એ બીજા ક્લાસમાં પાછો આપી દેવાય, અથવા તો પહેલાં એક ક્લાસમાં આપ્યો હોય એ ફ્રી પાઠ હોય અને બીજો તમે આપો એ તમારો ગણાતો પાઠ હોય, તો બીજો પાઠ તમારો વધારે સારો થશે. અને ત્યાં તમારે પ્રેક્ટિસ કરવાની છે. વિદ્યાર્થીઓનો આભાર માનવો જોઈએ કે એ આપણને શીખવા માટે મદદ કરે છે. વિદ્યાર્થીઓ છે એ આપણા ગુરુ છે, કારણ કે આપણે શીખવા જઈએ છીએ ને એમાં આપણે વિદ્યાર્થીઓ છે આપણને સહકાર આપે છે. તો ફરીથી કરવાનું થયું તો શું કરવું. મારી શક્તિ મર્યાદાનો પરચો આપણે માનતા કે થઈ જશે, પણ ત્યાં ન થયું તો ખ્યાલ આવે કે મર્યાદા છે, દૂર કરવી જોઈશે. એમ લાગતું હતું કે આ નહીં થાય પણ થઈ ગયું તો આ શક્તિ આવી ગઈ, તો એના વિશે લખો. મને શું શીખવા મળ્યું, આજે તમે શું શીખ્યું, હજુ શું શીખવાનું છે. આજે તમે શીખ્યા હો કે એક લાંબો પ્રશ્ન પૂછવાને બદલે 2 ટૂંકા પ્રશ્નો સારા. પાઠમાંથી સીધો જવાબ મળે એવો પ્રશ્ન છે, એમાં બધા જવાબ આપે, પણ શીખાય છે ત્યારે કે જ્યારે જવાબોમાં એને પોતે કશું એડ કરવાનું હોય. શું શીખવાનું બાકી છે અવશ્ય લખો કે હજુ મારે આટલું બાકી છે, તો તમે ગાઈડન્સ લઈ શકશો. પછી સંબંધો, આ બધા વિષય, એમાં તમને સંતોષ છે કે વિદ્યાર્થી વિષય વસ્તુ સાથે પદ્ધતિ, પ્રવૃત્તિ, મૂલ્યાંકન, તો બધા વિશે થોડો થોડો વિચાર કરો અને એના વિશે લખો. આ બધા વિશે તમે 2 લીટી લખો એટલે તમારી ડાયરી થઈ જાય. સંતોષની માત્રા કેવી છે, તમારા સંબંધો વિદ્યાર્થી સાથે કેવા હતા, છોકરા તમારાથી ડરતા હતા, વિદ્યાર્થીઓને તમે દૂર દૂર હતા કે નજીક હતા, તમે પાસે જઈ અને કોઈ વિદ્યાર્થી પાસે ઊભા રહ્યા હતા, એની નોટમાં કંઈ લખ્યું હતું, કોઈના ખભે હાથ મૂક્યો હતો. તો સંબંધ છે એ શીખવા માટે એ જરૂરી છે. એ તમને ખ્યાલ ત્યારે આવે કે જો તમે સંબંધ કેળવો તો. અને છેલ્લો મુદ્દો છે એ તમે ટ્રાય કરજો કે મને 10માંથી કેટલા ગુણ આપો. તમને જ ગુણ આપવા હોય તમે કેટલા આપો, એટલે બહુ ઉદાર ના થતા. જો તમે પહેલાંથી જ 10 આપી દેશો તો પછી પેલા ચિત્રકાર જેવું થશે કે જે એના પિતા ચિત્રકાર હતો અને પોતે ચિત્ર દોરીને બતાવતો અને એના પપ્પા રોજ કંઈ ને કંઈ એમાં સુધારી આપે. એક દિવસ ચિત્ર બતાવ્યું તો પપ્પાએ એક પણ ભૂલ ના કાઢી, તો એ છોકરો હતો એ રડવા માંડ્યો. પપ્પાએ કહ્યું કે આટલું સારું ચિત્ર બનાવ્યું છે ને તું રડે છે, કેટલું સરસ બનાવ્યું, આવું તો હું પણ ના બનાવી શકું. છોકરાએ કહ્યું કે મારા ચિત્રમાં એક પણ ભૂલ નથી એવું તમે કહો છો, આનો અર્થ એમ કે હવે હું આના કરતાં વધારે સારું ચિતરી શકીશ નહીં. એવું હોય નહીં. એટલે એક વાક્ય છે એ આપણી તમારી ડાયરીમાં આગળ લખી લેવાનું. ધેર ઇઝ ઓલવેઝ બેટર ધેન ધ બેસ્ટ. ધેર ઇઝ ઓલવેઝ બેટર ધેન ધ બેસ્ટ. બેસ્ટ કરતાં પણ બેટર હોય છે. પહેલાં જે બેસ્ટ હતું એ હવે એના કરતાં પણ બેટર આવી ગયું હોય છે. એટલે તમે નવા ફોન લો છો કે જ્યારે પહેલાં તમને બેસ્ટ લાગતો હોય પણ પછી લાગે કે ના આનાથી બેટર આવી ગયો છે. તો આપણે પણ બેસ્ટ લાગતા હોઈએ તો એમાંથી બેટર થવાનો આપણે પ્રયત્ન કરીએ. તો તમારે ગુણ આપો અને પછી એમાંથી તમારી ગુણવત્તા છે એ વધતી જશે. તો આ છે એ પછીનું ચિંતન હતું. હવે આટલું થઈ ગયું. હવે ડાયરી છે એના પર આપણે જઈએ. તો તમને 2 ડાયરી છે આ આપણે રહેવા દઈએ. ચિંતનાત્મક શિક્ષણ શું છે એ થિયરી છે, પણ એમાંથી એક વસ્તુ આપણે વાંચી લઈએ. જે વચ્ચેનું નાનકડું છે એ આપણે જોઈ લઈએ. પછી બીજું તમે જોઈ લેજો કે ચિંતન આપણને અગમ દૃષ્ટિ, ફોરસાઇટની મદદથી આપણા કાર્યોને દિશા આપવાની ક્ષમતા ઊભી કરે છે. ફોરસાઇટ આપે છે કે હવે આગળ ઉપર શું થશે. ચિંતન એને માટે છે. એ આપણા હાથમાંનું ફાનસ છે. એ ભલે આખા રસ્તા ઉપર પ્રકાશ ના આપે પણ આપણી સાથે ડગલે ડગલે આગળ આવે અને આગળ એક ડગલા માટે પ્રકાશ આપતું જાય. ચિંતન છે એવો પ્રકાશ છે, ફાનસનો પ્રકાશ છે. તો એવી અગમ દૃષ્ટિ છે કે આપણને આગળ દેખાતું જાય. અને એને કારણે જે લખ્યું છે અંદર કે
આપણા કાર્યોને દિશા આપવાની ક્ષમતા ઊભી કરે છે કે મારે ક્યાં જવાનું છે, ક્યાં નથી જવાનું, અને આપણે શું કરી રહ્યા છીએ તેની સમજણ બક્ષે છે. ઈસુ ખ્રિસ્તને જ્યારે ક્રોસ ઉપર ચડાવ્યા ત્યારે એણે કહ્યું હતું કે ભગવાન આ બધાને માફ કરજે, કારણ કે એને ખબર નથી કે શું કરી રહ્યા છે. તો તમારા પાઠ છે એવા ન હોય કે વિદ્યાર્થીઓને કે અધ્યાપકોને ખબર ના પડે કે તમે શું કરી રહ્યા છો. એટલીસ્ટ તમને ખબર પડવી જોઈએ કે હું આ કરી રહ્યો છું. તો સભાનતા ચિંતન છે, સભાન પ્રવૃત્તિ છે. એ આમ સરી ના પડે, કારણ કે એ ટેવવશ નથી થતી, એ ઈરાદાપૂર્વક થાય છે, પેલી ઝંખનામાંથી ઊભી થયેલી પ્રવૃત્તિ છે. તો આ છે એ ચિંતન છે. હવે આપણે એક ડાયરી વાંચીએ. એક વિદ્યાર્થીએ એક આવી ડાયરી લખેલી છે, એના વિશે આપણે શું કહી શકીએ? તો જો હું વાંચું છું, તમે પણ સાથે જોઈ શકશો આમાં. આજે ધોરણ 6 વિજ્ઞાનનો તાસ લીધો. એકમ ચુંબકત્વ. રિસેસ પછીનો 5મો પીરિયડ હતો. વિદ્યાર્થીઓ વર્ગમાં આવતા અને આવીને શાંત થતાં બહુ વાર લાગી. 5-7 મિનિટ તો મેં આ કર્યું ને તે કર્યું, શું રમ્યા અને કોણ જીત્યા, એવી બધી વાતો ચાલી. માંડ શાંત થયા. પછી મેં જાતના લોહચુંબકો બતાવી તેની ઓળખ આપી, બોર્ડ ઉપર આકૃતિ દોરી. આયોજન પ્રમાણે 4-4ના જૂથમાં રમવા માટે આપ્યા. એ પહેલાં સૂચના આપી અને ચુંબકના ગુણધર્મ ઓળખવા કહ્યું. બધાને ખૂબ મજા આવી, પરંતુ પોતાના ખિસ્સા કે કંપાસમાંથી લોખંડની વસ્તુ કાઢી અને ચોંટાડી જોઈ. 2 ચુંબકો સાથે મૂકીને પ્રયોગો કર્યા. 10 મિનિટ પછી ચુંબક વિશે ઘણું ખરું જણાવી શક્યા. મેં બોર્ડ ઉપર મુદ્દા લખ્યા. આ ડાયરીનો પહેલો પેરેગ્રાફ છે. બીજો પેરેગ્રાફ લખ્યો કે ત્યારબાદ કાગળ પર લોખંડની ભૂકી મૂકીને ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું, આકૃતિ દોરી. એ વખતે 1-2 છોકરીઓ ટેબલ સુધી આવીને જોઈ ગઈ. મેં બોર્ડ પરનું લખવાનું કહ્યું તો મોટાભાગના એ ચુંબકના નામ લખ્યા અને કેટલાકે ચુંબકીય ક્ષેત્ર એટલું જ લખ્યું. જોકે મેં પ્રશ્નો પૂછ્યા ત્યારે ઘણા ખરા વિદ્યાર્થીઓએ સારા જવાબ આપ્યા. માત્ર છેલ્લી બેન્ચ પરના વિદ્યાર્થીઓ ચોપડી ખોલીને પાઠ જોતા હતા. વર્ગનું વાતાવરણ સારું હતું, બધાને મજા આવતી હતી. મેં તેમના વખાણ કર્યા અને લોખંડના સામાન્ય ટુકડા અને ચુંબક વચ્ચે શું તફાવત હોય છે તે વાત સમજાવવાની રહી ગઈ. છેલ્લે એક વિદ્યાર્થીએ કહ્યું કે મારી પાસે લોહચુંબકવાળી ચકરડીને રમકડા છે. છેલ્લે બધાએ મેડમ ફરીથી આવજો એમ કહ્યું. તે મને સારું લાગ્યું. મને લાગે છે કે આજે મારો પાઠ સારો રહ્યો. આવતે વખતે હું એ લોકોને લોખંડની પટ્ટીમાંથી ચુંબક બનાવતા શીખવીશ. રાખો. જુઓ, તમે જોયું, આપણે રાખીએ ને થોડી વાર, કે આ આખી ડાયરી છે. આની પહેલાંની આ આખી ડાયરી છે, એમાં પાઠની વાત આવી જાય છે ને. તમને લાગતું હશે કે સરસ લખ્યું છે, આખી વસ્તુ આવી ગઈ છે. પહેલાં શું થયું, પછી શું થયું, ક્લાસમાં કઈ ઘટના બની, એ બધું લખ્યું છે. હવે આને આપણે મનમાં રાખીએ અને બીજું વાંચીએ છીએ અને પછી બંને વચ્ચેનો તફાવત છે એ શું આવે છે એના વિશે આપણે આપણા મિત્રોને કહેશું, સુધીરભાઈને એને, તો થોડી વાત થશે એમાં. એક આ જ પાઠની ડાયરી બીજા કોઈ લખી છે, એને પણ ચુંબકનો પાઠ આપેલો, તો એને ડાયરી કેવી રીતે લખી છે આપણે વાંચી લઈએ. બીજી ડાયરી મૂકો. આજે ધોરણ 6માં ચુંબકત્વ એકમનો 5મો પીરિયડ લીધો. રિસેસ પછીનો વર્ગ હોવાથી વિદ્યાર્થીઓ ધીમે ધીમે સેટ થતા હતા, પણ જમી રમીને આવેલા તેથી એનર્જીવાળા હતા. મને થયું કે ફ્રેશ થઈ ગયેલા વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની મજા આવશે. આયોજન પ્રમાણે જૂથ પાડીને ચુંબકો રમવા માટે આપ્યા. બધા ખુશ થઈ ગયા. થોડો અવાજ વધ્યો, પરંતુ બધા કામ તો એકમ વિશે જ કરી રહ્યા હતા. મેં ચુંબકના પ્રકારો અને નામ નિર્દેશ બોર્ડ પર દોરી બતાવ્યા. વિદ્યાર્થીઓ પુસ્તકમાં જોવા લાગ્યા. મને ખ્યાલ આવ્યો કે જે ચિત્રો પાઠ્યપુસ્તકમાં હોય તે બોર્ડ પર કરવાની જરૂર નથી. મેં 10 મિનિટ પછી ચુંબકના ધ્રુવ વિશે, તેઓએ કરેલા રમત પ્રયોગોના અવલોકન વિશે પૂછ્યું તો મોટાભાગના વિદ્યાર્થીઓએ સરસ જવાબ આપ્યા. વિદ્યાર્થીઓ જૂથમાં ચર્ચા કરીને, એકબીજા સાથે વાતો કરીને જાતે જ શીખી શકે છે અને તેમને મજા પણ આવે છે. 2 જૂથમાંથી બરાબર ઉત્તર મળતા ન હતા. તરત મને ખ્યાલ આવ્યો કે રમત આપતા પહેલાં મારે એ કહેવું જોઈતું હતું કે રમત પરથી કેવા નિરીક્ષણો કરવાના છે, અથવા તો બોર્ડ ઉપર પ્રશ્નો લખી દેવા જોઈએ. એક વિદ્યાર્થી બોલ્યો પણ ખરો, પહેલાં કહી દીધું હોત તો.
કેટલાક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક ખોલીને પાઠ જોતા હતા, કદાચ તેઓ પોતાના જવાબ ચેક કરતા હતા અથવા રસપૂર્વક આગળનું વાંચતા હતા. મને થયું કે વિદ્યાર્થીઓની જિજ્ઞાસા જાગૃત થઈ ગઈ છે. પછી મેં કાગળ ઉપર લોખંડની ભૂકી અને ચુંબકીય ક્ષેત્ર બતાવવાનું શરૂ કર્યું. ત્યારે 2 છોકરીઓ એકદમ નજીક આવી ગઈ અને જોવા લાગી. મને લાગે છે કે દરેક વિદ્યાર્થીને નવું જોવાની અને પ્રયોગો જોવાની મજા આવતી હોય છે. તેમાંથી તેઓ શીખી લેતા હોય છે. એટલે હવે પછી હું બધા વિદ્યાર્થીઓ જોઈ શકે તેવી રીતે પ્રયોગ કરવાનું પસંદ કરીશ. હા, છેલ્લે વાતચીત કરતાં એક છોકરાએ કહ્યું કે એની પાસે લોહચુંબકવાળા રમકડા છે, તો મારે આવા રમકડા શોધી લેવા જોઈએ. મને એમ થયું કે આવતે વખતે શોધીને લઈ જઈશ. લોખંડની પટ્ટીમાંથી લોહચુંબક કેમ બને તે માટેનો સમય ન મળ્યો તેનો અફસોસ નથી. આવતા વખતે સાદા લોખંડનો ટુકડો જૂથમાં આપી અને પ્રવૃત્તિ કરાવીશ તો પાઠ આગળ ચાલશે. મારો પાઠ મને તો ગમ્યો, એવું છેલ્લું વાક્ય નથી એવું. હવે જુઓ, આ 2 ડાયરીમાં શું તફાવત છે? શું લાગે છે સુધીરભાઈ તમને? સર, મને એવું લાગે છે કે પહેલી ડાયરી જે છે એ ડાયરીમાં માત્ર ને માત્ર વર્ણન કરેલું છે, જ્યારે બીજી ડાયરીમાં એનું ચિંતન પ્રગટ થાય છે. એ જે પણ કંઈ ક્રિયા કરે છે તો એ ક્રિયા શું કામ કરી અને એણે બીજું એ સિવાય શું કરી શક્યો હોત. એટલે જે રિફ્લેક્શન ઓનની વાત છે અને રિફ્લેક્શન પછી ક્રિયા પછીની, એટલે એ પ્રગટ થતું હોય એવું બીજી ડાયરીમાં લાગે છે. તમે એમાંથી કેટલાક વાક્યો કેવું આપણે બતાવી શકીએ વિદ્યાર્થીઓને કે જો અહીંયા ચિંતન છે એ દેખાય છે? પ્લીઝ સ્ક્રીન પર બતાવશો. સર, જેમ કે આમાં લાગણીને કેટલી રીતે વ્યક્ત કરી છે એના ઉપર હું થોડીક વાત કરીશ. શિક્ષકે એમાં લખ્યું છે કે મને થયું કે ફ્રેશ થઈ ગયેલા વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની મજા આવશે. એટલે વિદ્યાર્થીઓને અહીંયા ઓળખે છે, એમનો મૂડ કેવો છે અને એને પછી પોઝિટિવ વેમાં લે છે. જે આગળની જે ડાયરી હતી એમાં એ વસ્તુ આપણે મિસ થતી જોવા મળે છે. અહીં એમણે આ વસ્તુ ઉપર ભાર મૂક્યો છે. પછી વિદ્યાર્થીઓ કેવી રીતે ખુશ થઈ ગયા, તો બધા જ વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા. થોડો અવાજ વધ્યો પણ એમને કામ કરવાની મજા આવતી હતી, એ વસ્તુ પણ એમણે આમાં રિફ્લેક્ટ કરી છે. પછી જ્યારે વિદ્યાર્થીઓને જવાબ નહોતો આવતો તો એનું કારણ પણ એમણે આમાં ઓબ્ઝર્વ કરીને બતાવ્યું છે કે આવું કેમ થયું. તો કે મારે આવી સૂચના આપવાની જરૂર હતી, જેના કારણે કેટલાક ગ્રુપમાંથી જવાબ નહોતો મળતો. તો ત્યાં પણ એમણે સરસ રીતે આ વસ્તુ ઓબ્ઝર્વ કરી અને એની માટેની વાત કરી છે. એમાં એક શબ્દ મેં લખ્યું છે કે જે વિદ્યાર્થીઓ જે છે રસપૂર્વક આગળનું વાંચતા હતા. એટલે અગેન અહીંયા એમના વિદ્યાર્થીઓના ભાવ સાથે એમને સાંકળવાનો, એને સમજવાનો એમને પ્રયત્ન કર્યો છે. એટલે આ દરેકે દરેક જે ડાયરીમાંનું જે લખાણ છે એ વિદ્યાર્થીઓના ભાવ પ્રદેશ સુધી એ પહોંચી શક્યો છે, એ વસ્તુ અહીંયા રિફ્લેક્ટ કરે છે. એટલે પોતાનું તો એમણે મૂલ્યાંકન કર્યું જ છે કે મેં ક્યાં યોગ્ય કર્યું અને ક્યાં મારે ભૂલો થઈ છે અને મારે એને કેવી રીતે બીજા વખત હું વધારે સારી રીતે પ્રેઝન્ટ કરી શકું. એટલે પોતાનું મૂલ્યાંકન તો કર્યું છે, પણ વિદ્યાર્થીઓને સમજવામાં પણ એને ઘણી ચીવટ રાખી છે એવું મને જણાઈ રહ્યું છે. બરાબર છે. જુઓ, બહુ સરસ રીતે આપણે આનું વિશ્લેષણ કર્યું. પણ તમે જોઈ શકશો કે બીજી ડાયરી જેણે લખી છે એ શિક્ષક કેટલા બધા સભાન છે કે ક્લાસમાં બધી નાની નાની વાત ઉપર એનું ધ્યાન જાય છે. એટલે વર્ગ સભાનતા, ક્લાસરૂમ અવેરનેસ એ અગત્યનું છે. બીજું અગત્યનું હોય છે એ ક્લાસરૂમ જજમેન્ટ, કે હવે મારે શું કરવું જોઈએ. આવું ચાલી રહ્યું છે, મેં કહ્યું ને કે વિદ્યાર્થી અવાજ કરતા હોય તો એક જોક કહી દઈએ આપણે, અથવા ગીત ગવડાવી દઈએ, કૂદકા મરાવી દઈએ, તો આને તરત ખ્યાલ આવે છે કે મારે છે હવે આ બોર્ડ ઉપર લખી દેવું જોઈએ અથવા મારે આ બતાવી દેવું જોઈએ, આ બધાને પાસે બોલાવવા જોઈએ, એવો એને ખ્યાલ આવે છે. એ ત્યારે જ આવે કે જ્યારે તમારું મગજ છે એ ડબલ ડેકર હોય, તમે નીચેથી એક વિચારતા હો અને બીજો વિચાર ઉપર વિચાર કરતા હો. આવી સંભાવના તમારા બધાનામાં છે, આપણા બધાનામાં છે. એ સંભાવનાને જાગૃત કરવા માટે આ ડાયરી લેખન જેવો એક સરસ મુદ્દો, સરસ વિષય એ બીએડમાં મૂકવામાં આવ્યો છે. તો આની પહેલાં જે વાત કરી, તમે આખાનું વિશ્લેષણ કરશો તો ચિંતન માટે ઉકેલો, કાર્યકારણ સંબંધો, લાગણી, વિકલ્પો, એ બધાની વાત આની અંદર આવે છે. એ બધું મૂકેલું છે અને બધું એને પોતાની સાદી ભાષામાં લખ્યું છે. આ ભાષા છે એવી નથી, તમે લખી શકો એવી છે. પહેલું છે એ તમને લાગે કે સરસ છે, પણ એ સપાટ છે, સીધું સાદું છે. એને હું ચિંતનાત્મક ડાયરી ના કહું. કોઈ એવી ડાયરી લખી હોય તો એને સ્વચ્છતાના માર્ક અપાય, પણ એમાં ચિંતન થતું નથી. એટલે તમે આ બંને નમૂના છે એ જરા વિસ્તારપૂર્વક શાંતિથી જોઈ અને
એ પ્રમાણે શરૂ કરજો. તમે ઘણો બધો સમય સુધી સ્કૂલમાં રહેવાના છો. વિદ્યાર્થીઓ એ જ તમારી સાથે હશે ઘણો બધો વખત, તમારા મિત્રો પણ ત્યાં હશે, બીજા શિક્ષકો પણ હશે. તો એની સાથે સતત ચર્ચા કરવાનું શરૂ રાખજો. કારણ કે મેં કહ્યું એમ લર્નિંગ, શીખવું છે એ સામાજિક પ્રક્રિયા છે અને આપણે શીખવા માટે જઈએ છીએ, વિદ્યાર્થી છીએ અને કેવી રીતે શીખવવું એ શીખવા માટે જઈએ છીએ. મારે શીખવી દેવાનું છે બધા વિદ્યાર્થીઓ, હું શીખવું એટલે આવડી જ જવું જોઈએ એવું રાખશો નહીં. તમે ડિસ્પેચ મોડમાં ના રહેતા રિસીવિંગ મોડમાં રહેજો. એ મોડમાં રહેવા માટે આપણે આ બધું કામ છે એ કરવાનું થશે. મને લાગે છે કે તમે આ બરાબર કરી શકશો. શરૂઆતમાં થોડી વાર લાગે, ધીમે ધીમે થાય, પણ સાહસ કરો. તમે લખો ડાયરી એટલે સારી જ લખાવી જોઈએ પહેલેથી જ, એવું ન હોય. ધીમે ધીમે કરતાં આપણે એમાં આગળ વધતા જઈએ, પણ સાહસિક રીતે લખો. જે બરાબર થયું હોય તે જોતા જાઓ. તમારા મિત્રને કોઈને સાથે રાખો, રેકોર્ડિંગ કરો અને કરશો તો સરસ રીતે ડાયરી લખી નાખશો. ડાયરીને ગુજરાતીમાં રોજનીશી કહેવાય છે. અને કોઈકે એવું કહ્યું છે, મતલબ કે જ્યોતિન્દ્ર દવે આપણા હાસ્ય લેખક હતા એને, કે ડાયરી લખવાથી ફાયદા ઘણા બધા થાય છે. એ વાત સાચી, પણ એ રોજનીશીની મુશ્કેલી એ છે કે રોજ લખવાની હોય છે. વર્ષમાં એકવાર લખવાની તો વાંધો લખી નાખીએ, પણ તો રોજનીશી ના કહેવાય. હા, રોજનીશી છે એટલે તમારે રોજ કરવી પડે. કારણ કે જો દિવસો જતા રહેશે તો આખો સીન તમે ભૂલી જશો, આખો ક્લાસનું છે વાતાવરણ એ બધું તમારી અંદરથી જતું રહેશે. એટલે બને એટલું ફ્રેશ રહે એવી રીતે લખી લો તો આખી વાત છે એ અને આવી રીતે મૂકી શકાય કે એક તો હવે તમે શું કરવાના છો એ સૌથી પહેલો પ્રશ્ન થાય. એટલે કે હવે મારે કાલે પાઠ લેવાનો છે તો હું શું કરવાનો છું એ એમાં આવે. બીજું એ આવે કે હું કઈ રીતે કરીશ, એટલે ક્લાસમાં જઈને તમે શું કરશો તે, તો એ તમારું છે વર્તમાન થયું. ત્રીજું કે એ કરતી વખતે હું શું શું જોઈશ, આ પ્રશ્નો આપણી જાતને પૂછવાના છે. હવે શું કરવાનું છે, હું કેવી રીતે કરીશ, એમાં હું શું શું જોઈશ. પછી મેં શું કર્યું એને હું કેવી રીતે નિરૂપીશ, એને કેવી રીતે હું લખીશ. અને છેલ્લું કે મેં જે કર્યું એમાંથી હું આગળ શીખવા માટે, આગળના પાઠ માટે શું શું ઉપયોગમાં લઈશ. અને પછી પાછું આવી જાય કે હું આજે શું કરીશ, એમાં આખી લૂપ થઈ જશે. જો આ 5 પ્રશ્નો તમે તમારી જાતને પૂછતા રહેશો અને આવી તમે જો એક ધીમે ધીમે એક આવી પરિપાટી એવી શૈલી ઊભી કરશો, આઈ એમ શ્યોર કે આપણે બધા જ બૌદ્ધિક જીવો શિક્ષક થવા માટે તમે તત્પર છો, વધારે પ્રોફેશનલ થાવ અને ખૂબ સારી જગ્યાએ સેટ થઈ શકો અને બીજા કરતાં તમે જુદી ભાત પાડી શકશો. તો મારે જે કહેવાનું ને જે અમારી ચર્ચા હતી મારી એ વાત પૂરી થાય છે. હવે મિત્રોને કંઈ બીજું કહેવાનું પૂછવાનું હોય તો આપણે થોડો સમય છે એ વાત કરીએ. આપણે મને એવું લાગે છે કે સર જે દિવા સ્વપ્ન ગીજુભાઈ બધેકાનું એ મૂળે એ ચિંતનની પરિપાટી પૂરી પાડે છે. એટલે વિદ્યાર્થીઓએ એનું પણ થોડું ઘણું વાંચન કરવું જોઈએ તો પણ એમને ચિંતન ડાયરી કઈ રીતે લખી શકાય એનો વધારે અનુભવ એમને મળી શકે એમાંથી. બરાબર છે. એટલે ગીજુભાઈને આપણે મૂછાળીમાં કહેતા હતા, પણ કેટલાક મૂછાળીમાં હોય ને કેટલાક ખાલીમાં હોય. એટલે છોકરા અને છોકરી બંને આ રીતે ગીજુભાઈની જેમ કામ કરી શકે. ગીજુભાઈ તમે આનો અભ્યાસ પણ કર્યો હશે, પણ આવું કરતા જશો તો તમે ગીજુભાઈના પેગડામાં પગ મૂકવાનું સાહસ કરી શકશો. હા બેન. રાઈટ સર, અત્યારે જે આ પ્રશિક્ષણાર્થીઓ છે એ 2 મહિના માટે સ્કૂલમાં જઈ રહ્યા છે અને આ 2 મહિના દરમિયાન એ શિક્ષણનું કાર્ય તો કરશે જ અને એની તો ચોક્કસપણે એ લોકો આ રીતે નોંધ કરે જ, પણ એ સિવાય પણ એ ઘણા બધા કાર્યોમાં ઇન્વોલ્વ થશે. જેમ કે શાળાની અંદર વિવિધ પ્રકારના વહીવટી કાર્યો છે, અભ્યાસિક કે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે, એના આયોજનમાં પણ એ સંકળાશે, એનું આયોજન કરશે, સંચાલન પણ કરશે. અન્ય શિક્ષકો જે હશે એમના પાઠનું નિરીક્ષણ પણ કરશે અને શાળા ના આચાર્ય દ્વારા જે પણ કાર્ય સોંપાય એ દરેકે દરેક કાર્યો એક શિક્ષક તરીકેની પૂર્ણ ભૂમિકામાં એ ભજવવાના છે. ત્યારે જો દૈનિક
રોજે રોજ એ પોતાની આ પ્રકારની ડાયરીનું નોંધ રાખે તો મને લાગે છે કે વધારે ઉપયોગી થઈ શકે. અને આ અંગે પણ જો તમે થોડુંક એમને માર્ગદર્શન આપી શકો સર, કે કયા કયા પાસાઓ જે છે એ ધ્યાનમાં રાખવા જોઈએ એમણે. એટલે તમે પાઠ આપશો એના વિશે તો વાત થઈ, પણ પાઠ સિવાય બાકીનું જે કરવાનું છે એ પાર્ટ કેટલો છે? તો કહ્યું હમણાં કે તમે શાળા સાથે કામ કરશો, સમુદાય સાથે કામ કરશો. બે વાત છે. એક તો જો તમને ચિંતન કરતાં ફાવતું હોય તો તમે કોઈ પણ વિષય ઉપર ચિંતન કરી શકો, કારણ કે ચિંતનના બેઝિક પાયાના ઘટકો તો એ જ છે જે ઘટકોની આપણે વાત કરી તે. માત્ર ચિંતનના ક્ષેત્રો બદલે કે ક્લાસમાં તમે જે ચિંતન કરો છો એ તમારી પદ્ધતિ વિશે, વિદ્યાર્થીઓની લર્નિંગ એબિલિટી વિશેની તત્પરતા વિશે, તમે કઈ કઈ પ્રવૃત્તિ આપી એના વિશે. પણ તમે શાળા વિશે કામ કરતા હો ત્યારે પહેલું કહ્યું એમ કે એક તો પાયામાં ઝંખના. કોઈ પણ કામ છે એ માત્ર વિચારથી થતું નથી, એની પાછળ જોશ આવે છે. એ જોશ છે એ ઝંખના છે. એટલે હાઉ ઇઝ ધ જોશ? તો જોશ તો તમારું સારું હશે. એ જોશ હોય તો એના પછી જે બીજો મુદ્દો આવે એ કે તમારી સભાનતા. એટલે જોશની સાથે સભાનતા જોડેલી છે. તો તમે દરેક જુઓ છો એ બરાબર ચોકનની દૃષ્ટિથી જુઓ છો, તમે ચોકનના છો કે આ બે શિક્ષકો વાતો કરે છે તો કઈ જાતની વાતો કરે છે. જેમ કે સ્ટાફ રૂમમાં જાઓ તો તમે શિક્ષકો શેના વિશે વાતો કરતા હોય છે જરાક સાંભળજો, તો તમે ચિંતન કરી શકો કે મોટાભાગના શિક્ષકો આના વિશે કેમ કાં તો વાત કરતા હોય તો પોતાના સંતાનો વિશે કરતા હોય કે હમણાં ખરીદી કઈ કરી કે કયા પિક્ચરો ચાલે છે, શિક્ષણ વિશે વાત કેમ નથી કરતા? તો એના વિશે તમે પાછા એની સાથે વાતચીત કરી શકો. કરે છે ત્યાંના શિક્ષકો તમારા કામમાં રસ લે છે, તમે એના કામમાં રસ લો છો, એવું થાય છે કે નહીં? એવું કેમ થાય છે? એટલે સ્કૂલ છે તો સ્કૂલના ક્ષેત્રો કયા મુખ્યત્વે જોવાના હોય? એક તો એ જોવાનું હોય કે શિક્ષક વિદ્યાર્થીના સંબંધો કેવા છે. બીજું કે શાળાનો અભિગમ છે એ લોકશાહીવાળો છે, સરમુખત્યારશાહીવાળો છે, મિક્સ છે, રાજાશાહી છે, કે સ્વૈર વિહાર ચાલે છે, લીઝાફેર જેને જે કરવું તે કરે, એ કયો છે? અને એવું વાતાવરણ ત્યાં બન્યું કેવી રીતે શાળામાં એ તમે શોધી શકો. તમે શાળામાં એ જોઈ શકો કે ક્લાસમાં શિક્ષકો ભણાવે છે ત્યારે એનું ધ્યાન એ શિક્ષણ ઉપર છે કે ભણતર ઉપર છે? તો ભણતર ઉપર શા માટે છે? માત્ર કોર્સ પૂરો કરીને પરીક્ષા માટે છે કે શિક્ષણ જે તમે જાણો છો કે શિક્ષણ જેને આપણે કહીએ એ તો વ્યક્તિને વધારે સારી વ્યક્તિ બનાવવા માટેનું છે. તો એને બદલે આપણે ખાલી ગણિતના દાખલા કે કેમિસ્ટ્રીના સૂત્રો એને આપી દેવાના છે, એવું કરે છે? એવું કેમ કરે છે? એના માટે તમે ચર્ચા પણ કરી શકો, તમારો મત પણ આપી શકો, ભલે પહેલાં અઠવાડિયામાં નહીં પણ 2-3 અઠવાડિયામાં સ્થિર થયા પછી એ પણ સાહસ કરી શકાય. તો પરીક્ષા કેન્દ્રી છે કે વિદ્યાર્થી કેન્દ્રી છે અધ્યયન જે થાય છે તે? પછી તમે એ જુઓ કે ત્યાં સાહભેસિક પ્રવૃત્તિ કયા પ્રકારની છે? એમાં વિદ્યાર્થીઓની ક્રિએટિવિટી છે કે માત્ર આવડે છે રજૂ કરાવી દે છે? સમાવેશન, બધા પ્રકારના વિદ્યાર્થીનું ઇન્ક્લુઝન થાય છે? ઇન્ક્લુઝન કોર્સમાં પણ હશે આપણે. તો ઇન્ક્લુઝિવ સ્કૂલ છે કે કેટલાક ગ્રુપ ઉપર ફોકસ થાય છે? ક્લાસમાં પણ એવું થતું હોય છે, આપણે પણ એવું કરતા હોઈએ કે અમુક વિદ્યાર્થીઓને અમુક ગ્રુપ ઉપર ફોકસ થતું હોય. ક્લાસમાં કેટલાક વિદ્યાર્થીઓના, કેટલાક શિક્ષકોના પેટ સ્ટુડન્ટ હોય, કેટલાક છે એને એકદમ રાઉડી એલિમેન્ટ લાગતા હોય, એવા હોય. તો આવું બધું જોવા મળે છે. ત્યારબાદ શિક્ષકો છે એની વધારે સારા શિક્ષકો થવા માટેની તમન્ના, એને માટેના કોઈ કાર્યક્રમો કે ઇનહાઉસ સર્કલ્સ, ક્વોલિટી સર્કલ્સ એવું ચાલે છે. એ લોકો બેસીને વાતચીત કરે છે. એમાં કંઈ તમે જઈને કરી શકો. જઈને ગામ અને શાળા એ બંનેના સંબંધો કેવા છે? એટલે નિશાળ વિશાળ બનીને દિવાલ કૂદીને જાય છે. જ્યોતિએ કહેલું કે નિશાળે વિશાળ થઈને દિવાલ કૂદી અને સમાજમાં જવાની જરૂર છે. તો એવું થઈ રહ્યું છે. શાળામાં વાલીઓ આવે છે તો ખાસ જુઓ કે વાલી આવે છે શેને માટે આવે છે? ફરિયાદ કરવા આવે છે, શિક્ષકોને શાબાશી આપવા આવે છે, કે જાત જાતના પ્રશ્નો ઊભા કરવામાં આવે છે? એના પરથી ખ્યાલ આવશે. શાળાનું છે એ વહીવટ અને નિયમો એ વધારે અગત્યના છે કે અધ્યયન અધ્યાપન અગત્યનું છે? તો એક આ થિયરી કહેવાય કે એક સારી શાળા બનવા માટે કયા કયા લક્ષણો જોઈએ? એ લક્ષણો છે ને ચિંતન ક્ષેત્રો કહેવાય. તો આ મેં કહ્યા એવા બધા આ સિવાય પણ ઘણા બધા હોઈ શકે.
એ ક્ષેત્રોનું તમારે પહેલાં લિસ્ટ બનાવી લેવાનું અને પછી તમે જ્યારે ફરતા હો સ્કૂલમાં ત્યારે એ જોતું જવાનું, પાછું ઘરે જઈને લિસ્ટ જોઈ લેવાનું તમારા ઉતારામાં જઈને કે આમાંથી હજી કયું જોવાનું બાકી છે. આવું કરતા રહેશો તો ભવિષ્યમાં તમે સારા આચાર્ય થઈ શકશો કે નવી સ્કૂલ સ્થાપી શકશો કે જે ચિંતનમાંથી ઊભી થયેલી એક સરસ મજાની શાળા હોય. તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ દરમિયાન તમે ત્યાં 2 મહિના જાઓ અને એ વખતે પણ કશાક પ્રશ્નો ઊભા થાય તો અહીંયા તમારા અધ્યાપકો સાથે તમે વ્યવહાર છે એ રાખી શકો છો કે આનું શું કરવું, કેવી રીતે કામ થાય, આમ લખાય કે ન લખાય, આ પ્રોબ્લેમ થયો છે. અને પ્રોબ્લેમ થાય તો સારું. મેં કહ્યું ને, પડકારને પ્રોબ્લેમ આવે એમાંથી જ માણસ મોટા થાય છે. જેને જીવનમાં એક પણ પ્રોબ્લેમ ના આવ્યો હોય, એ નાનકડો પ્રોબ્લેમ આવ્યો હોય તો એ કાં તો ઘરેથી ભાગી જાય, આપઘાત કરી નાખે, બીજાને મારી દે, આવું બધું કરે. એટલે પ્રોબ્લેમથી ડરવાનું નહીં. હું કહેતો હોઉં છું કે અસરકારક શિક્ષકોનું કામ વિદ્યાર્થીઓને હેરાન કરવાનું છે, એને પડકારો ઊભા કરીને કે જેથી એને કૂદવા માટે ટ્રાય કરે. એવી રીતે અસરકારક વિદ્યાર્થીઓનું કામ શિક્ષકને હેરાન કરવાનું છે. તમારે કહેવું છે વિદ્યાર્થીઓને કે મને બરાબર તમે છે એ ચકાસજો, મને પૂછજો બરાબર, પ્રશ્નો કરવાના જ મને ન આવડે એવા પ્રશ્નો લાવો, જાઓ, તો આપણે મોટા થઈશું. એટલે આવી રીતે ચેલેન્જ ઊભી કરી અને ખૂબ આગળ વધો. અને સરસ અધ્યાપકો, આ જે ભારતીય સંસ્થા છે આખી શિક્ષા પરિષદ, એમાંના સારા વિદ્યાર્થીઓ તરીકે તમે સમાજમાં પ્રતિષ્ઠિત થાઓ એવી શુભેચ્છાઓ. ધન્યવાદ. થેન્ક યુ સર. ચિંતનાત્મક ડાયરી કેવી રીતે લખવી અને એના માટે તમારી પાસે કેવા આધારો જોઈએ, ખૂબ સરસ રીતે રજૂઆત કરી સર આપે. મને આશા છે કે આપ સૌ આ વ્યાખ્યાનને સાંભળી અને સમજી અને ખૂબ સરસ રીતે તમારી ચિંતનાત્મક ડાયરી બનાવી શકશો. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. ફરી એક વખત હું સર આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સમગ્ર IIT પરિવાર વતી આપે અમારા આમંત્રણને સ્વીકાર કર્યું અને વિદ્યાર્થીઓને ખૂબ સરસ ભાથું પૂરું પાડ્યું. હું ડૉક્ટર સુધીર ટંડેલ સરનો પણ આભાર વ્યક્ત કરું છું કે આ ચર્ચાને જીવંત બનાવવામાં એમણે યોગદાન આપ્યું. થેન્ક યુ સર. થેન્ક યુ સર.